પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી શું છે? 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 આતુર જે પૂછે છે એ ચાલો પૂછે છે. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની ઘણા સમય પછી આટલા આવવાનું થયું છે અને જેમ પ્રેમદન સ્વામીએ વાત કરી એ જ વાતને હું દોહરાવું કે સભા પણ એટલી બધી ભરપૂર છે, હરિભક્તોનો ભાવ પણ એટલો બધો છે, એટલે જો આપણા સંપ્રદાયની ઘણી બધી સારી સભાઓ ઉચ્ચ કક્ષાની ગણાય તો આપણી અટલાદાની સભા ગણાય. અવારનવાર કાર્યકરોની તો મહિમાનું ગાન અમે સાંભળતા જ આવ્યા છે. અહીંયા ગાડી ઓછા સંતો અને ખૂબ પ્રસાદીનું સ્થાન અને સાથે સાથે કાર્યકરની પણ નેટવર્ક, ટીમ, ઉત્સાહ અને નવી નવી રીતે સત્સંગ દ્રઢ કરાવવાની રીતોથી સત્સંગની અંદર પણ ઘણા બધાને પ્રેરણા મળે છે. આજે તો ખાલી એક આપને જાહેરાત કરવાની કે પ્રેમદન સ્વામીએ કહ્યું કે સ્વામીશ્રી 10મીએ પધારવાના છે. તમારા બધાના ભાગ્ય છે કે સ્વામી વહેલા પધારવાના છે. હવે બધા પૂછશે કે ક્યારે? આ બુદ્ધિનું લક્ષણ છે. મારે આટલી જ માપ તમને કરવું છું કે કોઈ પણ વિષયની અંદર તમે થોડીક બુદ્ધિ ભેળવો ને તો તમારો આનંદ વધે છે, અને જો હૃદય ભેળવો તો આનંદ ટકે છે, અને જો આત્મા ભેળવો ને તો આનંદ કાયમી રહે છે. બહુ સિમ્પલ ડિફરન્સ છે. એનીથિંગ યુ ડુ વિથ યોર ઇન્ટેલેક્ટ you increase your joy. If you do it with your heart, you sustain your joy. And if you do it with your soul, you make it eternal. એમ સ્વામીને આપણે બુદ્ધિથી જાણીશું ને તો જે આપણે નમસ્કાર કરીએ છીએ, ધૂન કરીએ છીએ, માળા ફેરવીએ છીએ, દર્શન કરીએ છીએ, એમાં સુખ આવશે. હૃદયથી જાણશું તો એ સુખ ટકશે. અને જો અંતરથી સ્વામીશ્રી જોડે એકમેક આપણે જોડાઈશું તો ઘણું બધું સુખ થાય છે. ધેર ઇઝ સમથિંગ ઇન સ્વામી કે જેને કરીને લાખો જીવની અંદર ટાઢક વળે છે. કાંઈક તો હોય ને. આપણી પણ સરખી ઉંમર થાય, હું તમને એટલા શિષ્યો આપી દઉં, જાઓ. કોઈને સુખી કરવા એટલે દુઃખી કરવાની કેપેસિટી છે આપણી પાસે. સુખી કરવા એટલે તમે એક તમારા બાળક કે કોઈ દીકરી હોય એનું મન પણ સંતોષી જુઓ ને. પતિ અને પત્ની લગ્ન કરે છે એકબીજાને સુખી કરવા, પણ એકબીજાનું દુઃખનું કારણ પણ મુખ્ય એ જ હોય છે. વાય? ક્ષણ માત્ર માટે આપણે સુખ ભોગવી શકીએ છીએ, પણ અખંડ ભોગવવું ને એ વાત કંઈક જુદી છે. તો પ્રમુખ સ્વામી કોણ છે? જેને આપણે ચાહીએ છીએ, જેને માનીએ છીએ, જેને ગુરુ તરીકે સ્વીકારીએ છીએ, એમાં કોઈ શંકા નથી. પણ સ્વામી છે કોણ? એ આપણા મનની અંદર જયારે ક્લેરિટી થાય ને, ક્લેરિટી ઓફ પર્પસ ગિવ્સ અસ હોપ. પર્પસ વગરનું કોઈ પણ જીવન છે ને, કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ સાધના કે કાર્ય એમાં સુખ નથી મળતું. પર્પસ. અત્યારે હું આપને ખાલી એવું કહું કે કામ કરો ને, મંદિરના દરવાજે આગળ ઉભા રહો. તમે પહેલો પ્રશ્ન મને પૂછશો શું?
સાચું કહો, કેમ? બરાબર ને? પહેલો પ્રશ્ન અને પૂછવો જ જોઈએ. The first question you will ask your purpose, કેમ? અને હું તમને એમ કહું કે કામ કરો ને, અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર હું 2 બોક્સ ભૂલી ગયો છું, તમે ત્યાં જઈને લઈ આવો. તો કદાચ તમને અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર જઈને બોક્સ લાવતા જે દુઃખ નહીં થાય ને, એનાથી વધારે દુઃખ ખાલી એમને એમ દરવાજે ઉભા રહેવાનું થશે. વાય? પેલામાં પર્પસ છે. અઘરમ અઘરું કામ હોય પણ પર્પસ હોય ને તો સુખ વર્તે છે. અને નાનામાં નાનું ખાલી કે અહીંયા હોલમાં ઉભો રહી જાય ને, પેલો કે કેમ? પણ આપણે બધા જતા રહીએ પેલું પણ કેમ? લે, ઉભા રહેવાની વાત છે પણ તમને નહીં પરવડે, પેલું દોડધામ કરવાની વાત છે પણ પરવડશે, બીકોઝ ધેર ઇઝ અ પર્પસ. તો પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે? કે આપણા બધાના મનની અંદર ક્લેરિટી ઓફ પર્પસ, ક્લેરિટી હોય ને તો કોઈ કાળે આપણને કોઈ વિઘ્ન નથી. સુખ છે એટલું આપણા મનની અંદર જો ખબર હોય તો વાંધો નથી. આટલા દાડા જો હું પ્રસંગ કહું છું સ્મૃતિ, કારણ કે અમે હાજર હતા. પહેલા જે ઘણી વખત આપણી જે વસંત પંચમીનો ઉત્સવ ત્યાં મેદાનમાં થતો, શરૂઆતની વાત છે. જેવો ઉત્સવ પતે એટલે બાપા પોતે આગળ આવે અને બધા જ હરિભક્તો પગે લાગીને જાય. એમાં અમે નવા નવા પાર્ષદોને, નાના નાના બધા સંતો, વર્ષો પહેલાની હું વાત કરું છું, હવે તો અમે ઉંમરલાયક થઈ ગયા, પણ અમે બાજુમાં બેસવાના વારા કરતા. બાજુમાં બેઠાતા અને એક ભાઈ હરિભક્ત એકદમ બાપાના ખોળામાં માથું મૂકીને એકદમ આમ દુઃખી થઈને સ્વામીને કહેવા લાગ્યા કે બસ સ્વામી મને આપના દર્શન થાય, બસ સ્વામી મને આપના દર્શન થાય, આપના દર્શન થાય. એટલે અમે બધા વિચાર કરવા લાગ્યા કે ભાઈ અહીંયા ઘડી બેઠા છે, સામે છે, ખોળામાં માથું છે ને બધા કેમ રડ કરે છે? ઘણા હોય છે એમને એમ રડે, પ્રશ્ન ના હોય તોય. આ વ્યક્તિ એટલા બધા ગદગદ થઈને બાપાને આમ કહેવા લાગે એટલે બાપાએ માથે હાથ મૂક્યો અને બાપા કહે કે ભગવાન દર્શન સંકલ્પ પૂરો કરે જ છે, દર્શન થાય જ છે. તરત એને જયારે જોયું ને તો ઘણાને છે ને આંખો હોય પણ અંદર આંખ ન હોય, ફિઝિકલ આંખ હોય પણ દેખાતું ના હોય. એટલે એને બાપાનો હાથ પકડીને કીધું કે સ્વામી પણ હું અંધ છું. જેવું એવું કીધું ને અમને હવે કુતૂહલતા થઈ, હવે સ્વામી શું કહેશે? દર્શન કરવાની વાત કરી અને સ્વામી કે તને થાય છે, અને પેલો કે છે પણ બાપા હું અંધ છું, મને જિંદગીમાં એકવાર તમારા દર્શન થાય. સ્વામીએ સાહજિક એના હૃદય ઉપર હાથ મૂકીને શું કીધું? સ્વામી કે હૃદયમાં તને અસલી દર્શન થશે, બાકી આ આંખે જોનારા તો ઘણા છે. પછી અમને ચિંતા થવા માંડી. પેલો તો આનંદ કરતો નીકળી ગયો, ચિંતા કોને બેઠી કે આ સ્થૂળ આંખે જોનારા આપણે બધા જ છે, હૃદયમાં દર્શન કરવાને એ કંઈક દર્શન જુદા છે. હુ ઇઝ પ્રમુખ સ્વામી? દેખાય છે કે કોણ છે? આપણા મનની અંદર જો આ ક્લેરિટી હોય ને તો ખૂબ સત્સંગમાં સુખ આવશે. અને ઘણી વાર આપણે સાહજિક રીતે સ્વામી કોક પ્રસંગે કંઈક વાત થાય ને જો એ વાત વિચારે ને તો ખ્યાલ આવે. થોડાક સમય પહેલા હું અમદાવાદમાં હતો અને સ્વામી ગોંડલમાં હતા, અને બાપાનો ફોન આવ્યો અને બાપા કહે કે તું તાત્કાલિક રાજકોટ પહોંચ. હવે બીજે દિવસે સવારે મારે સારંગપુર સુરતના કિશોર મંડળની આખી મોટી શિબિર હતી, એમાં મારે પ્રવચન કરવા જવાનું હતું. માંડ 2-3 વર્ષ પછી આ મારે હા પડી ગઈ હતી અને હું ફૂલફિલ કરવાનો હતો. એટલે મેં બાપાને કીધું કે બાપા નહીં અવાય, હવે આ બહુ જોખમ છે ભાઈ. એકદમ આમ મિત્ર ભાવે મેં બાપા નહીં અવાય. કારણ કે કેમ? હવે આવું કોઈ દિવસ બહુ કોઈ કહ્યું ના હોય. મેં બાપા નહીં અવાય. કારણ કે કેમ? મેં મારે બહુ અગત્યનું કામ છે. કારણ કે શું? મેં કહ્યું મારે સુરતની શિબિરમાં જઈને એક વિષય ઉપર બોલવાનું છે. તો કારણ કે હવે શું બોલવાનું છે? મેં કહ્યું તમે પૂછો છો એટલે કહું છું. સ્લોલી આઈ ટુક એવરી પરમિશન દેટ આઈ કુડ નીડ. એમને એમ કહો તો સ્વામી પછી રુચિ પણ ના હોય. એવું મારે પ્રવચન કરવાનું છે કે પ્રમુખ સ્વામીનું અજોડ કાર્ય. અને સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. સાંભળજો બાપા કે આપણે ક્યાં અજોડ છે? કોઈ આપણને અજોડ કે તો આપણે લાગે હવે સમજો.
આટલા વર્ષોનો દાખલો ભલે એક જણ કે તોય આપણા મનમાં ગલગલિયા થાય. એ પાછો મજાકમાં જ કહેતો હોય તોય આપણને લાગે કીધું તો ખરું. આ બાજુ મેં જયારે સ્વામીજીને કીધું બાપા મારો વિષય છે કે પ્રમુખ સ્વામીનું અજોડ કાર્ય, અને સ્વામી એકદમ ખડખડાટ હસવા લાગ્યા. બાપા કે આપણે ક્યાં અજોડ છે? એટલે મને એકદમ વિચારો નીકળ્યો આ શું કેમ એવું કે? સ્વામી કે આપણે કાયમ ભગવાનને જોડે રાખીને કામ કરીએ છીએ એટલે અજોડ ના કહેવાય. પછી બાપાએ કહ્યું કે તું એક કાર્ય મને દેખાડ કે જેમાં સર્વે સંતોને જોડે ન રાખ્યા હોય એટલે આપણે અજોડ નથી. વિચાર કરજો. મેં ત્યાં જઈને ટોપિક બદલ્યો છું, પ્રમુખ સ્વામીનું જોડવાનું કાર્ય એ જ અજોડ છે. જે વ્યક્તિ ભગવાનને અખંડ રાખે અને જે વ્યક્તિ આપણા જેવા સામાન્ય મનુષ્યને પણ ભેગા રાખે, અને જે વ્યક્તિ સામાન્ય મનુષ્યને પણ ભગવાન જોડે જોડે ને, એના જેવું અજોડ કાર્ય કોઈનું નથી. વધુમાં વધુ લોકો એમને તમને પોતામાં જોડે, કોક બીજામાં જોડે, પણ ભગવાન જોડે જે જોડાયેલો હોય ને એ જ જોડી શકે. સ્વામીશ્રીની એવી એક ખાસિયત છે કે સ્વામીશ્રીની હાજરીમાં કોઈ પણ આવે, ગમે તેવો સત્તાધીશ, સફળ, આવડતવાન, બુદ્ધિશાળી, ગમે તેટલો માણસ, ગમે તેટલી સ્થિતિ વાળો, પોતાની કઈ સ્થિતિ પામેલો માણસ પણ જો સ્વામીશ્રીની જોડે આવે ને, એને એક અનુભવ નક્કર થાય ને થાય, કાં ભગવાનનો, કાં સદગુણનો, સદભાવનો, કે કંઈક એને અહેસાસ થાય કે એનામાં કંઈક સારપ છે કે સારું કરવાનો, એવો એક નક્કર અનુભવ એને થાય ને થાય. સ્વામીના દર્શન હોય કે સ્પર્શ કે સ્મૃતિ, કોઈ પણ. અને હું એમને નથી કહેતો, ઘણા બધા હંડ્રેડ ઓફ એક્સપિરિયન્સ પછી હું તમને વાત કરું છું, અને તમને પણ એ નક્કર વાત નક્કી જ છે. આમાં કોઈ લિટમસ ટેસ્ટની વાત નથી. તમે આ એક્સપેરિમેન્ટ લેબમાં તમારે જે એક્સપેરિમેન્ટ કરવા એ કરો ને, જે કોઈ પણ નાસ્તિક માણસ હોય ને, 1985ની સાલમાં અમને અનુભવ છે કે એક બહુ જ મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મોટી ફર્મ, લંડનની વાત છે, ઉત્સવ જોવા આવ્યા. હવે ઉત્સવ જોવા આવ્યા તે વખતે ઘણા બધા એની વાત કરી હતી, મિસ્ટર ડેવિસ એનું નામ. હું ભગતમાં એને દર્શન બધું કરાવતો હોય. ઘણી વાર આપણે આપણા ઉત્સવમાં છે ને, ઉત્સાહની અંદર જરૂરથી વધારે વાત કરી દઈએ, એટલે એક વાત છે ને, ફ્લેટ ઇટ ફોલ્સ ફ્લેટ. એટલે પેલા માણસે મેં કીધું કે ભાઈ મારે તને બધું દેખાડવું છે ને, તું આ જો. એ કે જો એક કન્ડિશન શું? એ કે જો હું નાસ્તિક છું. પછી બીજી એ કે હું સિઝન્ડ નાસ્તિક છું. એમાં ભેદ હોય. સિઝન નાસ્તિક એટલે કેવો નાસ્તિક હોય કે એને ભગવાનનો અનુભવ ના હોય, નાસ્તિક હોય. સિઝન એટલે દરેક ધર્મમાં જઈ આવીને પછી પણ નાસ્તિક રહ્યો હોય, કેવો કહેવાય? પરિપક્વ. નાસ્તિકતામાં હોય ને પરિપક્વતા, એટલે હું સિઝન્ડ છું. એટલે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઓવર મી. એટલે મેં એને આમ બહુ વાત કરી, મેં કહ્યું ભાઈ તું બાપાના દર્શન કરીશ, આ છે તે છે, ગમે તેવો નાસ્તિક માણસ હોય એને ભગવાન છે એવો અનુભવ થાય, આમ તેમ ઘણી બધી વાતો કરી. અતિ આગ્રહ કરીને પણ આપણું પ્રદર્શન, સમયો, ઉત્સવ બધું દેખાડીને લંડનનો CFI, અને પછી જયારે બાપાની રૂમમાં લઈ ગયા, બાપાના દર્શન કર્યા, શાંતિથી બેઠો તો, કોઈ એવી વાર્તાલાપ જાગી નથી થઈ. પછી બહાર આવ્યો એટલે મેં એને કીધું કે ભાઈ કેવો અનુભવ થયો? કે આઈ સ્ટીલ ડોન્ટ બિલીવ ઇન ગોડ. એટલે હું ભગવાનમાં હજુ પણ માનતો, પણ પછી જે વાત કરીને સમજો એ કે પણ ઇફ ધેર ઇઝ અ ગોડ, જો ભગવાન હોય, એન્ડ ઇફ હી વોન્ટ્સ ટુ વોક ઓન ધીસ અર્થ, એને આ પૃથ્વી પર ચાલવું હોય, I don't think he can find anybody purer than your guru to walk on this earth. એની નાસ્તિકતામાં પણ ઓછપ થઈ કે નહીં? ભલે નાસ્તિક, પણ એવી કલ્પના તો કરી કે ઇફ there is a God. સ્વામીની પવિત્રતા છે. મેં કીધું કે ભગવાનનો અનુભવ થાય, કાં પવિત્રતાનો અનુભવ થાય, કે સદગુણ કે સદભાવ, કંઈક અનુભવ થાય ને થાય. whoever it is, એવો તો અનુભવ થાય જ છે. જયારે અક્ષરધામનું ઉદઘાટન પત્યું, દિલ્હી અક્ષરધામ,
ઉદ્ઘાટન થયું એ બધું છે ને પ્રોગ્રામ હતું, પ્રી પ્લાન હતું કે આમ થશે, અંદર જશે, દરવાજા ખોલશે, કલામ સાહેબ હશે, મનમોહન સિંહ સાહેબ હશે, બધું આ બધું જોઈ આવશે, કાર્યક્રમ મિનિટ ટુ મિનિટ, બરાબર ને? એ બધું વોઝ ઇન અવર કંટ્રોલ. પણ જયારે પ્રોગ્રામ પતે અને દાદરા ઉપરથી જયારે કલામ સાહેબ, સ્વામી ને બધા જયારે ઉતર્યા, એ બધું કેવું હતું? અનશેડ્યુલ્ડ, અનપ્લાન્ડ. સમજાય? કોઈ વસ્તુ તમે કેલ્ક્યુલેશન થી કરો એ વાત જુદી, અને કોઈ નેચરલ સ્પોન્ટેનિયસ થાય ને એ વાત કઈ જુદી છે. જેવા દાદરા પછી ઉતરી નીચે બધા જતા હતા, એમાં 2 ઘડી માટે સ્વામીના સેવકે સ્વામીનો હાથ મૂકીને કંઈક કરવા ગયા, અને કલામ સાહેબ બાજુમાં ચાલતા હતા, એમને પોતાનો હાથ બાપાના હાથમાં સરકાઈ દીધો. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. કોઈએ કીધું નથી. સેવક પાછળ રહી ગયા. એક બાજુમાં એક સેવકનો હાથ, બીજી બાજુ કલામ સાહેબનો હાથ, અને નેચરલ સ્વામીને કોઈ સ્ક્રિપ્ટ નથી, અને બાપાએ કલામ સાહેબનો હાથ પકડી લીધો. અને સ્વામી એવું એક સાહજિકતાથી બોલ્યા, સ્વામી કે આપણે એકબીજાના સહકારથી સારું કાર્ય કરીએ, એકબીજાના સહકારથી સારું કાર્ય કરીએ. કલામ સાહેબને મેં જે ભાષાંતર કર્યું ને કે વિથ ધ હેલ્પ ઓફ ઈચ અધર લેટ અસ ડુ ગુડ વર્ક, એક જ સેન્ટેન્સમાં કલામ સાહેબ બાપાને શું છે કે નો 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 આઈ હેવ ટુ વર્ક અંડર યુ. એ કે મારે તમારી નીચે કામ કરવું પડે તો સારું કામ થાય. આપણે એમ માનતા હોઈએ કે હું કહું એમ બાપા કરે તો સારું કામ થાય. તમે એમ ના માનતા કે હું નથી માનતા? હું જે પ્રાર્થના કરું એ સંકલ્પ બાપા પૂરા કરે તો સારું કામ થાય, બરાબર ને? એટલે આપણા કયા પ્રમાણે કરે, અરે ભાઈ સાહેબ, આપણા સંકલ્પ પૂરા થાય તો કઈ જ કામ ના થાય, આપણું પણ ના થાય. પણ કોક સ્વામીના દર્શન કરે છે ને એને પવિત્રતાનો અહેસાસ થાય છે, કોક સ્પર્શ કરે છે ને એને એમ થાય કે મારે તમારી નીચે કાર્ય કરવું છે તો સારું કામ થાય. કોક ખાલી સ્મૃતિ કરે. અરે સ્મૃતિનો હું તમને પાવર કહું. જયારે 2 વર્ષ પહેલા અમે મિડલ ઈસ્ટ ગયા હતા. મિડલ ઈસ્ટમાં પણ આપણા હરિભક્તો પોતે પોતપોતાની મર્યાદામાં રહીને દેશને સંપૂર્ણ માન આપીને છૂટક સત્સંગ કરે છે. પણ એક પ્રસંગ એવો બન્યો કે તમે ને આપણે બધા ચોકી જઈએ કે બહારેની અંદર ડોક્ટર જીરા છે. ડોક્ટર સ્વામી ઘણી વાર વાત કરે છે, એ પોતે શિયા મુસલમાન, એ પોતે પ્રોફેટ મોહમ્મદની વંશજમાં આવે, એકદમ મજબૂત મુસલમાન. એમણે અમને સંતોને કહ્યું કે સ્વામી તમે એક કામ કરો ને, મારી મોટી હોસ્પિટલ છે બહારેન ઇન્ટરનેશનલ હોસ્પિટલ, ત્યાં આવીને પ્રવચન કરો. હવે જે હોસ્પિટલમાં 90 થી વધારે ડોક્ટર અને એમાં 95% બધા જ શિયા મુસલમાન, એમાં આપણે જઈને પ્રવચન કરવાનું. સમજી ગયા? એટલે અમે તો ગયા સંતો, અને બધા સભામાં બેઠા હતા. કેમ બેઠા હતા? અમારા માટે નતા બેઠા. કોની માટે? ડોક્ટર જીરા પોતે ચેરમેન એન્ડ ઓનર ઓફ ધ હોસ્પિટલ. એટલે ઘણા બધા છે ને જીરા સાહેબને માન આપવા જ બેઠા હોય. અમે જેવા બેઠા એટલે તરત જ હરિભક્તાએ મને કીધું, મેં કીધું કે સ્વામી જરાય કોઈ મૂર્તિની વાત ના કરતા, આ ના કરતા, બરાબર, અને અક્ષરધામની પણ વાત ના કરતા, અને બહુ ઝાઝી વાત ના કરતા, આ અંતે હવે કરવાનું શું છો? બધી જ બાજુ તમારા હાથ બાંધી દે ને પછી કે હવે તમે પેઇન્ટિંગ કરો, કરવાનું શું? એટલે પછી બોલવાનું તો હતું જ. એટલે હું બોલ્યો, પણ એકદમ છે ને ડાયાબેટિક પ્રવચન. સમજી ગયા? ડાયાબેટિક ફૂડ કેવું હોય? ઘી ના હોય, ખાંડ ના હોય, આ ના હોય, બટાકા ના હોય, જે ખાવાનું હોય ને ખાવાનું હોય. પણ કેવું ડાયાબેટિક? કોઈને આમાં રસ ના પડે, એમને રસ નહીં, મને રસ નહીં, એકદમ નિરસ. 15-20 મિનિટ બધું પ્રવચન કરીને બધું પેક કરીને બધું પૂરું કર્યું, કઈ જ વાત નથી કરવાની. પછી ડોક્ટર જીરા ઉભા થયા. જેટલી ખાંડ મેં નથી નાખીને બધી એને નાખી. જો પહેલા ઉભા થયા હતા તો આપણને હાથ હોત. એમને કીધું, પહેલું શરૂ કર્યું કે આ હું કેમ આ સંતોને અહીંયા લાયા ખબર? કે હિન્દુ સાધુ છે, જે મારે નતું કેવું એને કીધું. અને કે સ્વામિનારાયણના સાધુ છે, અને કે મને આ સાધુઓને જોઈને છાતી ગજગજ ફૂલે છે. લે બધા હા પાડે. કોણ ના પાડે? એમને બધા હા પાડે.
પછી એમણે વાત કરી, હું કહું છું, એ કે આપણા શાસ્ત્રમાં લખેલું છે, મુસલમાન શાસ્ત્રોમાં, કે એવા ઓલિયા પુરુષ હોય કે જયારે એ ઓલિયા પુરુષના તમે દર્શન કરો ને ચારે બાજુ તમને દેવદૂત ઉડતા ફરતા દેખાય. એ શાસ્ત્રમાં વાત લખેલી છે, પણ તમે કોઈ દિવસ જોયા છે? તો બધા કે ના. એ કે જયારે 97ની સાલમાં હું એરપોર્ટ ઉપર મારી લીલા રંગની રોલ્સ રોયસ લઈ અને પ્રમુખ સ્વામીનું લેવા ગયો, અને જયારે એરપોર્ટ ઉપરથી બહાર નીકળ્યા ત્યારે મેં ડોક્ટર ઝીરા, વૈજ્ઞાનિક ડોક્ટર, મારી સગી આંખે મેં દેવદૂત ઉડતા જોયા છે. એટલે આ સંતોને બોલાવે. આ ખાનગી વાત નથી, જાહેરમાં વાત છે, અને એમણે કરેલી વાત છે. એ કે મેં જોયા છે. અને કે બીજી વાત કરું, આ છેલ્લા 10 વર્ષની અંદર અમે બધી જ ગાડી વેચીને નવી લીધી છે. મારા ધર્મપત્ની આ લીલી ગાડી એ વેચવા નથી દેતા, કારણ કે જ્યારે અમે જોઈએ છીએ ને ત્યારે અમને દેવદૂતનો અહેસાસ થાય. પોટન્સી તો જુઓ. અને એક સ્ટેટમેન્ટ જેને કરી ને, આઈ ડોન્ટ થિંક એનીબડી કેન ઇન્ટ્રોડ્યુસ આવર સંસ્થા બેટર ધેન ધીસ. હું તો શું કહેનાર, તમે તો શું કહેનાર? એક શિયા મુસલમાન આવીને જે વાત કરી ગયા ને, સાંભળજો શાંતિથી. એમણે વાત એમ કરી કે આપણે એમ માનીએ છીએ કે દુનિયાના તમામ ધર્મ સાચા છે, હિન્દુ, ક્રિશ્ચિયન, મુસલમાન. એટલે તમામ ધર્મ એક માર્ગ છે ભગવાન સુધી પહોંચવાનો, એ બોલે છે. અને હું એમ માનું છું કે દરેક માર્ગે તમે ભગવાનને પહોંચી શકો છો. પહેલા અંગ્રેજીમાં કહું છું ને પછી ગુજરાતી કરીશ. એક એવરી રોડ pathway leads to God, and each religion professes a path that takes you to God. But take my experience, the widest and the most comfortable path to God is the path shown by Pramukh Swami Maharaj. એક પણ ધર્મનું ખંડન કર્યા વગર એને પ્રમુખ સ્વામીનો માર્ગ સર્વેથી પર મૂક્યો, એમણે મૂક્યો. હવે આ જે મારે કહેવાનું હતું ને બધું એ કહે છે, જો સ્વામી ધારે ને તો આપણા કોઈની જરૂર નથી, કોઈની નહીં. સ્વામી ધારે તો કોઈ નાસ્તિકમાં રહીને પણ ભગવાનની વાત કરાવી શકે, જેટલું એમની પાસે શક્તિ છે. કોઈ દર્શન કરે ને ભગવાનનો અહેસાસ થાય, કોઈ સ્પર્શ કરે એને કંઈક નજીક મિત્રતાનો અનુભવ થાય, કોઈ સ્મૃતિ કરે, કેટલી બધી એમાં પાવર છે. એ જયારે આપણા મનની અંદર ખ્યાલ પછાણ, ત્યારે આપણા મનમાં થવું જોઈએ કે હુ ઇઝ પ્રમુખ સ્વામી. આપણા મનની અંદર એવું સતત મનમાં થવું જોઈએ કે આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે ને એ કંઈક જુદી છે, અને એ જે વૈભવ છે કંઈક જુદો છે. સ્વામીની નજીકમાં જયારે ડોક્ટર કુરિયન 1985ની સાલમાં આવ્યા, તે વખતે તેમની તો એકદમ પીક ઉપર હતા. ધ વ્હાઇટ રેવોલ્યુશન, દુનિયામાં સન્માન, જે કાર્ય કર્યું હતું એ પબ્લિકને લાભ, બીજાને લાભ, બધાને લાભ. જયારે એમનું સન્માન કરવા આપણે 85ના ઉત્સવમાં બોલાવ્યા, ત્યારે કુરિયન સાહેબ એક વાત કરીને બધાએ વિચારવા જેવી છે કે આપણે કઈ હેસિયતથી સ્વામીને માપી શકશું. એમણે કીધું કે તમે મને સન્માન મારું કરવા માટે બોલાયો છો, અને હું જયારે મેં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે સામે હું જોઉં છું, અને એક બાજુ પ્રમુખ સ્વામી સામે હું જોઉં છું ને, ત્યારે everything that I have achieved pales into insignificance before what પ્રમુખ સ્વામી has achieved. કે મેં જે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ નૈવત, અદૃશ્ય થઈ જાય છે જયારે હું પ્રમુખ સ્વામીની સામે હું જોઉં છું. ત્યારે ભલ ભલા સિદ્ધ, ભલ ભલા સત્તાધીશ, ભલ ભલા આવડતવાન, ભલ ભલા સ્થિતિવાળા માણસો પણ ત્યારે સ્વામીની સામે જુએ છે ને, ત્યારે એ લોકોને લાગે છે કે નૈવત છે, આપણે શું માપી શકતા. હુ ઇઝ પ્રમુખ સ્વામી? કોઈ નથી કરી શકતું. ને આપણા અંતરની અંદર શું હેસિયત, શું આવડત, શું સદગુણ, કયા માપદંડે આપણે સત્પુરુષને માપી શકીએ? બહુ જ અઘરું છે ને, બહુ અશક્ય. આખી છે ને મેઝરમેન્ટ લેવલ જુદું છે. જે કઈ આપણે કરીએ અંતરનો જે વૈભવ સ્વામીનો જુદો છે. થોડા વખત પહેલા મેં પ્રસંગ વાંચ્યો હતો,
અને પ્રસંગ આપની આગળ શેર કરવા માંગુ છું કે જે વૈભવ આખી વાત જુદી છે. વન્સ ધેર વોઝ અ વેરી રિચ મેન. બહુ જ પૈસાદાર, ખૂબ ધનવાન માણસ હતો. એટલે આપણે તો નક્કી છે કે આપણે નથી, કારણ કે આપણે કોઈ સેટિસ્ફાઈડ નથી. બધાના મનમાં એમ છે કે આપણી પાસે છે એના કરતા જાજુ હોય ને તો ધનવાન સાચા. પણ બહુ ધનવાન માણસ હતો, એને એકનો એક દીકરો. જોજો, કુદરતી આવું હોય, બહુ પૈસાદાર હોય ને એને એક જ છોકરો હોય, અને ગરીબ અને ફાંફા વાળો હોય ને એને 10 હોય. પેલાના પ્રશ્ન એમ હોય કે હું કેમનું આ બધાનું પૂરું કરું, અને પૈસાદારનું પૂરું થાય એવું હોય નહીં લે. કારણ કે કેટલી બધી અપેક્ષાઓ, એક હોય ને તો 10 કરતા વધારે અપેક્ષા હોય, ચા ને તે ને. એટલે ભગવાન કંઈક ને કંઈક ગોઠવતા, અને એકનો એક દીકરો, 10 એકર જેટલું મોટું એની જમીન, જબરજસ્ત બંગલો જે સોને મઢેલો. આપણે તો બોલીએ જ, પણ કોકે જોવું હોય ને તો આબુધાબી જજો. અત્યારે તો દુબઈ ડૂબ્યું છે, પણ આખા દુબઈને બહારે કોણ કાઢે છે? આબુધાબી. ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ નાખે. અમે ત્યાં વિચરણ કરવા ગયા અને એક બિલ્ડિંગ જોયું કાચનું, પણ સૂર્યનો પ્રકાશ કરે ને સોનાનું થઈ જાય. અમે જોયું કે આ કેવું છે જીમિત? કે સ્વામી જીમિત નથી, આ કાચની અંદર ટિન્ટ આપવા માટે 24 કેરેટ સોનાની ભૂક્કી નાખી છે. ઓ તો કહો, બિલ્ડિંગ કેટલું ઊંચું? 32 માળનું. મેં આ કાચ તૂટે તો એ કે બીજો નાખવાનું લે. આ તો કાચની ભૂકીમાં પાર પડી જાય, કેટલાય લગ્નો પાર પડી જાય, એ કે બીજો સાજુ. અને એક નિયમ, 10 વર્ષથી વધારે બિલ્ડિંગ નહીં રાખવાનું. આપણે જે 20-30 વર્ષ ચાલે ને બાપ દાદાના, ઉપરથી તૂટે ત્યારે બદલે. 10 વર્ષ પછી એવરી બિલ્ડિંગ હેઝ ટુ બી ડિસ્ટ્રોયડ એન્ડ રીમેડ. એ તમારી પાસે તાકાત નહીં, આબુધાબીમાં ઇન્વેસ્ટ નહીં કરતા લે, એવું તંત્ર. આ માણસ પાસે એક બંગલો, સોને મઢેલો, ઝુમ્મર, દાન તે બધું, એક દીકરો, 1/2 એકરમાં સ્વિમિંગ પુલ, બીજા 9.5 એકરમાં ગાર્ડન, જબરજસ્ત ઊંચી 15 ફૂટની દિવાલ ટુ પ્રોટેક્ટ એવરીથિંગ. અરે એકદમ સુખી, કોઈ પ્રશ્ન નહીં. એક વાર પિતાએ પેલા પુત્રને કહે છે, એકદમ મન દઈને સાંભળજો, કે સન, today I want to show you how poor the poor are. કે આજે મને તને દેખાડવો છે કે ગરીબ કેટલા ગરીબ છે. છોકરાએ ગરીબી જોઈ જ નથી કે ચાલ. એટલે એના સોનાના બંગલામાંથી બારે, 1/2 એકર સ્વિમિંગ પુલમાંથી આગળ, એના આખા 9.5 એકરના ગાર્ડનમાંથી બારે, જબરજસ્ત દિવાલમાંથી બારે. અને ગામ હતું, એ ગામના એક ગરીબમાં ગરીબ ખૂણામાં લઈને દીકરાને લઈ જાય છે. અને ગરીબ એટલે કેવું હોય? ઝૂંપડાને બારણા હોય, અંદર ચોરવા જેવું હોય તો હોય, બરાબર? બારણા હોય નહીં. માણસો ક્યાં સૂતા હોય? બારે. બધા જ બારે સૂતા હોય. અને બધું છોકરાને બધું દેખાડે છે. બીજા જે ન સૂતા હોય ખેતરમાં કામ કરતા હોય. આખી ગરીબ પરિસ્થિતિ બધું દેખાડે છે. અને પછી સાંજના સમયમાં જયારે પાછા આવતા હોય છે ને, ત્યારે પિતા પુત્રને પૂછે છે કે બેટા, સો નાવ યુ નો હાઉ પુઅર ધ પુઅર આર. તને હવે ખબર પડી ને કે ગરીબ કેટલા ગરીબ છે. તો દીકરો શું કે ખબર કે ડેડ, કે ટુડે આઈ સો, કે મેં આજે જોયું કે વી હેવ 1 ડોગ, દે હેવ 10. આપણી પાસે એક કૂતરો છે, એ લોકો પાસે 10 છે. કે પિતા, મેં આજે એ પણ જોયું. કે શું જોયું? કે આપણી પાસે 1/2 એકરનો સ્વિમિંગ પુલ છે, કે એ લોકો પાસે આખી નદી છે, ખૂણેથી ખૂણે સુધી. એ પણ મેં જોયું. મેં એ પણ જોયું કે આપણે ખાવાનું લેવું હોય તો બહારથી ખરીદવું પડે છે, કે એ લોકો પોતાનું ખાવાનું ખેતરમાં ઉગાડે છે. એ પણ મેં જોયું. પપ્પા, મેં એ પણ જોયું કે આપણે રક્ષા માટે મોટી દિવાલ રાખવી પડે છે. એ લોકોને રક્ષા માટે પોતાના સેંકડો મિત્રો છે. જરાક તમે જો બોલો, ઝૂંપડી પર પથ્થર નાખવા જાય ને 50 જણ આવી જાય, અને આપણે ફોન કરવા પડે. એ પણ મેં જોયું. અને જે રીતે પિતા, મેં એ પણ જોયું, આજે રાતે આપણે ઘરે સુવા જઈશું ત્યારે આપણે સેન્ડલિયરની લાઈટ ચાલુ કરવી પડશે રાતના ઊંઘવા માટે. એ લોકો પાસે
લાખો તારાઓ છે જેની રાત શોભાયમાન કરે છે. મેં એ પણ જોયું. આપનો આભાર કે તમે મને આજે દેખાડ્યું કે આપણે કેટલા ગરીબ છે. જ્યારે સ્વામી સામે તમે જોશો ને ત્યારે આપણને ખબર પડશે આપણે કેટલા ગરીબ છે. ધ પેરામીટર્સ આર ડિફરન્ટ. સત્પુરુષને જ્યારે તમે મૂલ્યાંકન કરવા જાઓ ને કે પ્રમુખ સ્વામી કોણ છે, તો ઘણી વાર આપણને એવો અનુભવ થાય કે આપણે ગમે તેટલી બહારથી બધી મહેનત કરતા હોય, બધું જ વિચાર કરતા હોય, પણ જયારે સ્વામી પાસે જઈએ ને ત્યારે આપણને ખબર પડે કે સ્વામી કંઈક જુદા છે. કોક વાર આપણે અખંડ ભેગા રહેનારા, સ્મૃતિ કરનારા, માળા ફેલાવનારા ભૂલી જઈએ ને બહારના માણસ છે ને આપણને સમજાઈને જતા રહેતા હોય. ઘણી વાર અનુભવ છે. 1999 સાલનો હું પ્રસંગ કહું છું કે અમે નાઇરોબીથી કાયરો જતા હતા, ઇજિપ્તના કેપિટલ પર. બધા પ્લેનમાં ગોઠવાઈ ગયા. જો કોઈક વાર બહારનો માણસ છે ને આપણને ટકોર કરીને જતો રહેતો હોય. પ્લેનમાં અમે બધા ચડ્યા અને પ્લેન છે ને નાનું હતું. આ બાજુ 3 સીટ ને આ બાજુ 3 સીટ, વચમાં આવેલું. એટલે બાપા પેલી બાજુ બારીયા કરી બેઠા, પછી બાજુમાં એક સંત, બીજા સંત, આ બાજુ આઈલ, આ બાજુ આઈલની અંદર એક કોઈ અમેરિકન કે ધોળિયો બિઝનેસમેન હતો. એની બાજુમાં હું, એની બાજુમાં બીજા સંત, બીજા બધા સંતો ગોઠવાઈ ગયા હતા, બીજા હરિભક્તો. આવી રીતના સીટ અરેન્જમેન્ટ હતી. હવે જયારે પ્લેન ઉપાડવાનો જે સમય હતો ને, ઇટ વોઝ અ હોરિબલ આવર. એટલે એકદમ રાતના 1 કે 1:30 વાગ્યાનો સમય હોય એટલે તમે પ્લેન ઉપડે એટલે શું કરો? બોલો, બધા તૈયાર છે. એટલે જેવું પ્લેન ઉપડ્યું ને એટલે હું તો ખેંચવા લાગ્યો. મેં પેલા બાજુના જોડિયાને નામે નથી પૂછ્યું એ કોણ છે. હું તો સુઈ ગયો શાંતિથી. પછી મને ખબર નથી શું થયું. કલાક પછી હું એકદમ જાગ્રત થયો. બાપા પત્ર વાંચતા હતા અને પછી મને લાગ્યું કે આ ધોળિયાને હું એને મહિમાની વાત કરું, કારણ કે કોક ભેગો આવ્યો હોય, હવે એને ચોઈસ નથી. સંત સમાગમ બળજબરીથી હવે ચીજ તો બદલી ન શકો. એટલે એ બેઠા હતા. મેં તો આને વાત કરું એટલે મેન જોડે નામ શરૂ પૂછ્યું તો ખબર પડી કે એ આખા આફ્રિકન કોન્ટિનેન્ટના કેડબરીઝનો પ્રેસિડેન્ટ હતો. બરાબર? એટલે બહુ મોટી હસ્તી. એટલે મેં ધીરે ધીરે એને વાત શરૂ કરી. મેં કહ્યું કે એક્સક્યુઝ મી સર, આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ કે જે તમને પેલા વૃદ્ધ સંત દેખાય છે કે હી ઇઝ અવર સ્પિરિચ્યુઅલ લીડર. એટલે હું અંગ્રેજીમાં હું કેવા ગયો. હવે હું સીધો ગુજરાતીમાં જ ભાષાંતર કરું છું. એટલે જેવું કહેવા ગયો કે જે તમને દેખાય છે અમારા વૃદ્ધ છે પણ અમારા આધ્યાત્મિક વડા છે. મને એને કીધું સારી ભાષામાં એ કે તારે મને કંઈ જ કહેવાની જરૂર નથી. એ કે મને ખબર છે એ આધ્યાત્મિક વડા છે. એટલે મેં કીધું પણ તને કેવી રીતે ખબર પડી? એ કે કલાકથી હું જોઉં છું, મારું ગાતરી પકડીને કે તમે બધા જ સુઈ ગયા છો, એ એકલા જાગે છે. કે સ્વામી આરામથી પત્ર વાંચતા હતા, બધા ખેંચતા હતા. એ કે તમારામાંથી એક પણ સેવક જાગતો નથી. એ કે નેતા આવા જ હોવા જોઈએ કે અખંડ જાગતા હોય છે. સ્વામી પત્ર પર પત્ર પર પત્ર પર પત્ર કલાકથી વાંચતા હતા. કોઈને દેખાડવા નહીં, કોઈને કહેવા નહીં. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યુ, હી લવ્સ યુ. એ પત્રને ખાલી કાગળ નથી સમજતા. ખૂણાની અંદર કોઈ ન હોય ત્યાં પણ એ પોતાની જવાબદારી ભૂલતા નથી. આ 90 વર્ષની ઉંમરે પણ આ સંપ્રદાય એમને નથી ચાલતો, એ જાગે છે. આપણે બધા જ ખૂણે ખાચરે છે ને ખેંચી લઈએ છીએ. કોક વાર સમયો મિસ કરી દઈએ, કોક વાર ઉત્સવમાં ન જઈએ. અમે સાધુઓ પણ કાંઈક ના હોય તો આપણે ગોદી ગોદીને સુઈ પણ જઈએ. સ્વામી કોન્સ્ટન્ટલી અવેક, ઇવન એટ ધી એજ ઓફ 90. વિચાર કરજો, કોક બહારનો માણસ આપણને કહી જાય કે આ કોણ છે, ત્યારે આપણને ખબર પડે કે હકીકતમાં સ્વામીનું જે તંત્ર છે ને કેટલા જાગ્રત, કેટલું બધું. સ્વામી તમે એમને જો જીવનમાં જોશો કે લેસ માત્ર સ્વામીને જરાક અત્યારે આ ઉંમરે પણ કેટલા બધા શાર્પ, અટેન્ટિવ. જરા પણ સ્વામીના જીવનની અંદર તમે આળસ નહીં જુઓ, લેસ માત્ર નહીં. જેને જેને જોયા હોય ને, જેને જેને નાની મોટી સ્મૃતિ હોય, તેને ખબર જ પડે. એક વાર મારે તમને પૂછવું છે કે 90 વર્ષની સ્વામીની ઉંમર છે, હજુ પણ આપણે પૂછવું પડે ને કે સ્વામી ક્યાં છે?
આપણે તો 40 વર્ષ પછી ઘર બદલવાનો સંકલ્પ ના થાય. આપણને કહે ક્યાં હવે જવું, નોકરી તો બદલે જ નહીં, છેક સુધી ટીપાય. મન દુઃખ કમ અને આ અને એવું નથી કેતા પછી જઈને બદલી નાખજો પાછા, કે હું તમે એવી એડવાઇસ નથી આપતો. પણ આપણે છે ને એવું, સ્વામી ઇવન 90 years old એ સ્વામી વિચરણ ચાલુ છે. સતત આપણે કહેવું પડે કે સ્વામી ક્યારે આવશે, શું કરશે. હજુ પણ બધાને અરે 90 વર્ષની ઉંમરે તમારા ઘરમાં કોઈ દાદા હોય ને, એને ખાલી તમે ગાદલું બદલો ને તોય ઊંઘ ઉડી જાય. રૂમ બદલવાની તો વાત જ નહીં, રૂમાલ બદલો તો મૂંઝાઈ જાય. ખાવાનું પાણી બદલો તો, અને બીજા માણસ બદલે, માણસ જોનારા બદલે ને તોય મૂંઝાય. કેમ આટલા બધા જોવા આવે, ઉપડી જવાનું છે લે. શંકાશીલ થાય, દીધા થાય, બધું જ થાય, કોઈ પ્રોજેક્ટ નહીં. અને હજુ વિચારજો, 90 વર્ષ તો બાજુ, પણ તમારે ત્યાં 70 વર્ષ, કોઈ 70 વર્ષના તો માફ કરજો, મારે કોઈ 70 વર્ષ જોડે કઈ દુશ્મનાવટ નથી. આમ જસ્ટ ગિવિંગ એન એક્ઝામ્પલ. આપણા ઘરની અંદર આપણા દાદા હોય, 70-80 વર્ષની ઉંમર થાય ને, પછી એને કોઈ પ્રશ્ન પૂછે, એને તમે ઇલેક્ટ્રિસિટીનું બિલ દેખાડો, એને તમે પૂછવા જાઓ કે દાદા કયો રંગ મારો છે, આપણને લાગે કે હવે એમને પ્રશ્ન ન પૂછાય. અને અત્યારે 90 વર્ષની ઉંમરે બધા જ પ્રશ્ન બાપા પાસે જાય ને બાપા જવાબ આપે. શું તાકાત છે! અટલાદરાનો ખૂણે ખાસરો પણ સ્વામીને ખ્યાલ હોય. બોલો, એમની કીધા વગર તમે કઈ રંગ બદલો ને તો તમને ટકોરકા કેમ બદલ્યો? કેટલા પર્ટિક્યુલર. તમે નહીં, હું નહીં, જે ભક્તો નથી ને, કરોડો રૂપિયાના બિઝનેસ કરતા હોય તોય સ્વામી પાસે આવીને પૂછે કે બાપા હું કરું કે ના કરું. તમે કોઈ દિવસ તમારા ઘરના દાદા હોય ને તોય પૂછો? તમે ન પૂછીએ. લે પૂછીએ તો તમને વિશ્વાસ રહે કે એક મનાય? શું સ્વામીની શાર્પનેસ છે એટ 90, એક પછી એક. જોજો, હજુ એટલા માટે કહેવા માંગુ છું કે જેમ માણસ ઉંમર થાય ને, આઈ એમ જસ્ટ એક્સપ્લેનિંગ ધ સાયકોલોજી, તંત્ર બદલાય છે. જોજો, વેન યુ આર યંગ, બાળક હોય ને, ચાઇલ્ડ, વેન યુ આર અ ચાઇલ્ડ, બાળક હો, ત્યારે ટોયઝ આર યોર વર્લ્ડ. રમકડા એ તમારી દુનિયા છે. નાનો બાળક હોય એને કોઈ પણ રમકડાનું ઘર આપીએ ને તો છોડશે જ નહીં. બોલો, તમે એ લેવા જશો ને તો રડશે, ધમ પછાડા કરશે. અને સાચા ઘરમાં ઉપરથી પાણી લીક થતું હશે ને એને પડી નથી. સાચા ઘરની દિવાલ ઉપર નીચોડા કરશે. બારનું ખુલ્લું હશે, આ છે તે છે, બગાડ છે, બધું જ કરશે, પણ રમકડાનું ઘર છોડશે નહીં. કારણ કે એના માટે સાચા ઘર કરતા રમકડાનું ઘર વધારે અગત્યનું છે. ટોયઝ આર યોર વર્લ્ડ. બાળક હોય તો જેમ યુવાન થાય ને, કિશોર અને યુવાન, ત્યારે ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ. તમારી આખી દુનિયા એટલે મિત્રો. જેમ નાનો બાળક રમકડા નથી છોડતો ને, એમ યુવાન મિત્ર નહીં છોડી શકે. તમે નહીં સમજી શકો. તમે જોશો કે મારા કરતા એના મિત્રો જોડે બહુ વાત કરે છે કે ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. તમને ચિંતા થાય કે કલાક શું ફોન ઉપર વાત કરે છે, બટ ફ્રેન્ડ્સ આર હિઝ ઓર હર વર્લ્ડ. સંતોને અમને ચિંતા થયા કરે કે અમે કહે કે અમે નથી માનતો, મિત્ર કે હાલ તો જતો રહે છે. ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. સ્વીકારવું પડે. તમે સ્વીકારો છો, બધા જ સ્વીકારો છો. બધાને અનુભવ છે કે જયારે એ ઉંમર, જયારે યુવાન થાય ને, ત્યારે ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. એ બધું જ મનાય. ભગવાનનું ન મનાય પણ મિત્રનું મનાય. ગુણાત્યન સાંઈ નથી કીધું કે એક સાધુ હતા, એને ગુણાત્યન સાંઈ કીધું કે આજે તમે વંડી કરો, વંડી કામ કરવાનું છે, કામ બનાવ. કે નહીં થાય, પેટ રહી ગઈ છે, જમ્યો નથી, સૂતો નથી, ગમે તે બાના કર્યા. ગુણાત્યન સ્વામી અક્ષરભ્રમ એનું ન માને. અને ગુણાત્યન સ્વામી પછી જોયું, જો સંત તો બધી રીત જાણે, તમે એક રીતે ન માનતો બીજી રીતે કરાવે. એટલે સંતે જોયું કે ગુણાત્યન કે આ સંત એના મિત્ર છે, એને કીધું ભાઈ તારા ફ્રેન્ડ ને કે ને કે વંડી કરે. પેલા જે લાત મારી કે હાલ વંડી કરે, હાલ 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 કરવા માંડી ગયા. હું હકીકત કહું છું, ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ. પણ જયારે તમારા લગ્ન થાય ને, મને લાગે તમે સમજી ગયા મારે કઈ કહેવું. હું શુભ શબ્દમાં કહું છું કે વેન યુ આર મેરીડ, ધેન ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. પત્ની માટે પતિ એની દુનિયા બની જાય છે, અને પતિ માટે પત્ની વર્લ્ડ જ છે. જોજો કેટલું બધી લાઈફ એમને કંટ્રોલમાં આવી જાય. અમે જેટલા નિયમ ધર્મ તમને આગ્રહ કરીએ કે નથી પાડતા, પત્નીના ભયે કેટલા પાડો અને પતિના ભયે કેટલા પાડો. બધા જ વિચાર કરજો
કે વેન યુ ગેટ મેરીડ ધેન યોર ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. પ્રધાન થઈ જાય છે. અમે બધું જ કહી દઉં કે સ્વામી પણ કુટુંબ છે, ઘર છે, આ છે, અમે નાના જ પાડતા, અમે ક્યાં કંઈક છોડીને આવી જાઓ. પણ સાયકોલોજી છે અને થાય જ છે. છોકરો જન્મે ને ફેમિલીમાં ત્યારે ખબર પડશે ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. બોલો, તમે એમ લાગે કે બિચારો 6 મહિનાનો નાનો બાળક છે, હેલ્પલેસ, બિચારો શું કરે? અરે, the boy or the girl, the child begins to control your house. લો, 6 મહિનાનો બાળક આખા ઘરનો કંટ્રોલ લઈ લેશે. બોલો, એ નક્કી કરે તમે ક્યારે ઉઠો, એ નક્કી કરે તમે ક્યારે સુવો, અને સુવો કે ન સુવો. જોજો, એ જ નક્કી કરે છે. એ નક્કી કરે તમે બારે ફરવા જાઓ કે કામ કરો કે. ઘણી વાર નાનો બાળક છે ને એ જ ડિસાઈડ કરે. તમારા જે ઝઘડાનો પણ એ મેદાનમાં એ જ હોય, એ જ નક્કી કરે. અને તમે લાગે બિચારો શું કરે? હવે એ બધું જ કરે. ઇટ બિગિન્સ ટુ કંટ્રોલ યોર હાઉસ. બધાને અનુભવ છે. જો જયારે બાળક હોય, ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. જયારે તમારે ઘર કુટુંબ સેટ થતો હોય ને ત્યારે મની ઇઝ યોર વર્લ્ડ. બધાને અનુભવ છે. અમે ગમે તેટલું ખંડન કરીએ તોય તમારા મનમાં એને અહેસાસ થાય છે કે પૈસા દસ કંટ્રોલ, તમારા ડિસિઝન, વ્યવહાર, આ તે બધું થાય છે. અમે ક્યાં તમને ડિનાય કરીએ છીએ? વિવેકની વાત આવે છે આમાં. પણ જયારે વૃદ્ધ થાવ ને, જોજો, બાળક હોય ત્યારે ટોયઝ આર યોર વર્લ્ડ, ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ. યુવાન લગ્ન થાય, ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. પછી સેટલમેન્ટ થાય એટલે મની ઇઝ યોર વર્લ્ડ. અને જયારે વૃદ્ધ થાવ ને ત્યારે શું થાય ખબર છે? મેમરીઝ આર યોર વર્લ્ડ. કારણ કે 80 વર્ષનો વ્યક્તિ કાંઈ ન કરી શકે એટલે પછી શું કરે? સ્મૃતિ. તમને લાગે કે દાદાની યાદશક્તિ બહુ વધી ગઈ. ભાઈ, યાદશક્તિ વધી નથી, બિચારા કરી શું શકે? જૂની જૂની વાતો. જેમ માણસ ઉંમર થાય ને એટલે ભૂતકાળમાં રહેતો થઈ જાય. નાનો હોય ત્યારે એમ કે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, અને મોટો થાય ત્યારે મેં આમ કર્યું, આમ કર્યું. આ બધાનો વારો આવવાનો છે, તમારો ને અમારો. હું તમને ઉપદેશ આપું છું. પણ વેન યુ બીકમ ઓલ્ડ ત્યારે પાસ્ટમાં રહે છે. કેમ? કારણ કે 80 વર્ષ જીવી ગયો છે અને હવે એમને લાગે ખાલી હવે 5 જ વર્ષ જીવવાના છે, એટલે ભૂતકાળની જ વાત કરતા હોય. તમને 90 વર્ષે પણ પ્રમુખ સ્વામી ક્યારેય ભૂતકાળની વાત કરતા નહીં મળે. અમારો અનુભવ છે. તમે કંઈક લઈ જાઓ સ્વામી કે હવે શું કરવાનું છે. જયારે અક્ષરધામ ગાંધીનગર થયું અને કેટલાય બધા માણસો આવે અને હવે એટલા બધા રાજી થાય. બાપા જયારે ગાંધીનગર અક્ષરધામમાં આવ્યા ત્યારે સારા સારા માણસોના અભિપ્રાયો લઈને બધા જે વખાણ કર્યા હોય એ બધા બાપા આગળ વાંચતા હતા. જેવું પત્યું ને, સ્વામી કે હવે આનું શું કરવાનું? વિશે રીતે બાપા એ કે આ વાડી ઓશિકા નીચે મૂકીને સુઈ જવાનું. સ્વામી કે હું આવું ત્યારે જેને જેને કાંઈક તકલીફ પડી હોય કે ફરિયાદ કરી હોય ને, સ્વામી કે એ મારી આગળ વાત કરવાની, ગુણગાન ને ખુશામતની વાત નહીં કરવાની. નેવર ઇન ધ પાસ્ટ. હવે શું? એ કોઈ દિવસ એમ માનતા નથી કે ઘણું કર્યું, કે હું હવે પણ ભગવાન માટે જેને સંતો હરિભક્તો માટે શું કરી શકું. એથી એ જ નથી. સ્થિતિ તો જુઓ સ્વામીની. 90 વર્ષની ઉંમરે. હવે હું એક એક પ્રશ્ન પૂછું ને તમારા હૃદય ઉપર સાક્ષી મૂકીને જવાબ આપજો. આપણામાંથી કોઈએ પ્રમુખ સ્વામીને જાહેર સભાની અંદર ઝોલા ખાતા જોયા છે? મોટેથી બોલો. નેવર. આ પૂછો સંતોને. આ બધા જ. અમે એવું નથી, ઘણી વાર ભેગા ટીપાતા હોય છે. આઈ હેવ નેવર સીન સ્વામી પબ્લિકની અંદર કોઈ દિવસ ઝોલા ખાતા. અને આપણે એકબીજાને જોયા છે? અરે અમે બધા કબૂલીએ છે. જો ગ્રહણ હોય ને તો એક સાધુ ન મળે જેને ન ખેંચી હોય. પ્રવચન કરીને ખેંચે અને એવી જગ્યા શોધે કે કોઈ જોઈ ના શકે. હા, હું તમારા નિષ્કપટ થઈ જાઉં છું. કારણ કે હરિભક્તો તો જોઈતા ને કે બાબા સંતોના દર્શન કરે, પણ જુલે એવી જગ્યા શોધે 3-4 જણની પાછળ બધા અમે બધા આવી ગયા. સ્વામી નેવર. આ એ છે. તમે બગાસું ખાતા જોયા? બોલો, તમે તો ભક્તો છો ને.
તમે સ્વામીને જાહેરની અંદર શું પર્ટિક્યુલર, શું એનર્જી, ક્યાંથી આપણે કઈ તમારે પોઝિટિવ થિંકિંગ બુક વાંચવાની જરૂર પડે? યાર ભાઈ જુઓ તો ખરા બાપાની સામે ક્યાં એની સ્થિતિ. હું તો આ ફિઝિકલ વાત કરું છું. હજુ સાંભળજો. તમે એક માણસ 90 વર્ષની ઉંમરના લઈ આવો કે જેનું મુખારવિંદ આટલું સુંદર હોય. ટેલ યોર હાર્ટ. હું કને એમને નથી કહેવા માંગતો, એના હું માર્ક્સ નથી આપતો, એને કરીને સારા કે હું કહેવા નથી માંગતો. ભાઈ જે સાચી વાત તો જુઓ તો ખરા. હજુ તો ઠીક છે, કોઈ દિવસ સ્વામીએ પૂજાની અંદર ચાપ કર્યો છે? જાહેરમાં જ પૂજા. અને આપણે કપાઈ જાય પૂજા. બોલો 5-6 મિનિટ આમથી આમ વાગી પાછી થઈ જાય. શિક્ષાપતિમાં એક શ્લોક ઉડી જાય કે 5 વાગ્યા પતી ગયું લે. જરાક મારામાં ડાઉટફુલ હોય કે 15 પતી કે પતી ગયું લે. કોઈ બેનિફિટ ઓફ ડાઉટ તો આપતા જ નથી આપણે કે 2 વધારે કરી દઈએ. પતી જ જાય આપણું. તમે જુઓ, આપણે બધા ભક્ત આદર્શ સ્વામી પબ્લિક સ્ક્રુટિનીમાં આખી લાઈફ. સવાર 1 સેકન્ડ સ્વામીની પ્રાઇવેટ નથી લે. રાતના સુવા જાય કોઈ 2 સંત હોય. આપણે તો ઘણી વાર છે ને, જો આપણને ખાલી એવું જ કે ને બહુ તને સુખ્યા કરી દઉં, મહેલ આપું, કરોડ રૂપિયા આપું, પણ કેમ અખંડ એક માણસ તારું ધ્યાન રાખતા છે. ઝૂંપડી સારી ને, આપણે અખંડ લોકો જોજો કરતા બહુ ડિફિકલ્ટ છે. હજુ તો જો આપણે જોયું છે, એક વાર સ્વામીના મોઢા ઉપર તમે ઉદાસીનતાની રેખા જોઈ, એને બિચારા આ તો બિચારાઓને જ કે અખંડ આનંદમાં જ રહેવું પડે. બહુ અઘરું છે. આપણે તો થોડુંક તો દુઃખી થઈએ ને કે હવે દુઃખી થઈ ગયો, રીસાઈએ, મજા ના આવે. પહેલા ખબર સ્વામીની જયંતિ થતી ત્યારે 3 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી તો જયંતિ ચાલે, અને પછી સ્વામી આશીર્વાદ આપવા બેસે. 3:30 બાપા જમવા ભેગા થતા. યાદ છે ને એવી બધી જયંતિઓ? આપણે તો વચમાંથી આગલા હરિભક્તો જમીન આવી ગયા હોય, મુખવાસ ખાતા પગે લાગવા લાઈનમાં લે. મુખવાસ ખાતા કે અમદાવાદના તો હોય જ, પહેલા જમીન પછી દર્શન. બધા લાઈનમાં દર્શન કરવા આવતા હતા. નહીં યાર તમે એ કે બસ તો મુખવાસ ખાતા લે. અને બાપા જયંતિ બાપાની આપણે જમીને ઓળકાર ખાતા હોય ને એ જાય, અને એક હરિભક્તમાં એમને અખંડ આનંદ. જરાક જો મોડું ઢીલું થાય તો લાગે કલ્યાણ બગડી ગયું લે. એક વાર તો કેટલું બધી ડિમાન્ડ. આ એજે હું કઉ છું, એટ ધી એજ ઓફ 90 તમે નહીં બગાડશો, નહીં જોયું. એકદમ પર્ટિક્યુલર, નેવર લેટ. તમને સ્વામીએ જો 7 વાગ્યાનો સમય આપ્યો હોય ને, આટલા બધા કામની અંદર સ્વામી ઓલવેઝ ઓન ટાઈમ. હું કહીશ આગળ પ્રસંગો તમને. નેવર લેટ. ક્લાઇમેક્સ છે, હમણાં યોગીચંદ સ્વામીને કહ્યું કે બાપા બોચાસણની અંદર આ જ વખતે કે બાપા હું આટલા વખતથી તમારી સેવામાં છું, અને યોગીચંદ સ્વામીની નજરમાંથી કાંઈ ના ચૂકે. બહુ પર્ટિક્યુલર કે બાપા આટલા વખતથી તમારી સેવામાં છે ને અમે જોઈએ છીએ અને પહેલેથી તમને જોતા આવ્યા છે. તમારી ખૂબી એ છે કે તમને એક વાર પગમાં ઠેસ વાગી નથી. પગમાં ઠેસ વાગી નથી. હવે આવું નાની વાત છે પણ બહુ મોટી વાત છે. એક વાર ઠેસ ન વાગ્યો ને તમે ઘરમાં જ બેઠા હો તો ઠીક છે. સ્વામીએ 15,000 ગામોમાં વિચરણ કર્યું છે. 6 લાખથી વધારે ઘરોમાં ગયા છે. ઉમરા, દાદરા, ઉતાવળ, ગાડીમાં, રિક્ષામાં, ટેકરા, પથ્થર, પાણીમાં, નદીમાં, ખુલ્લા, આ તે એટલી બધી ભૂમિમાં ગયા હોય ને એક વાર ઠેસ ના વાગે. આ હું કઈ રોમેન્ટિક કવિની ભાષા નથી બોલતો, હું ફેક્ચ્યુઅલ હાર્ડ સાયન્ટિફિક ભાષા બોલું છું. કવિમાં તો એમ ઘણા લખી દે, નથિંગ રોમેન્ટિક અબાઉટ ઇટ. ફેક્ચ્યુઅલ હાર્ડ ફેક્ટ હું તમને કહું છું, એક વાર ઠેસ નહીં. અને આપણે કોઈ વિચરણ નહીં, એમને બાથરૂમમાં વાગી જાય. ઘણા તો ખાટલાના પેલા શું પાયા વાગે. તમે પૂછો પાછો કે ખાટલાનો પાયો ગળી ગયો. એટલે ભાઈ તારો ખાટલો રોજ ઉઠે બેસે, તારો ખાટલો કેમનો ગળી જાય અંદર પગમાં? અમારે નવસારી વાળા આચાર્ય સ્વામી આખા કાચમાં ગળી ગયા. લે કાચ, ઠેસ ની વાત શું છે? ત્યાં કાયરો ની અંદર વિશિયારી કાચમાં ગળી ગયા ધાડ દઈને. ઠેસ ની વાત ક્યાં છે? અમારી જ વાત કરી, જયારે ભૂકંપની અંદર અમે ત્યાં ગયા હતા, અને શરૂઆતમાં ભૂકંપમાં અમે પહેલા થોડાક દિવસમાં ગયા ભુજમાં, અને પૃથ્વી ધ્રુજે એટલે બધા દોડધામ કરે. દોડધામ તો કરે પણ બધાને ઉતાવળ હું પહેલા બહાર નીકળું. એમાં એટલા અથડાયા છે ને અમે
રાતના ભૂકંપ આવે, બધા જાગીને ભાગે ને, કોઈકનો ઘૂંટણ જાય ને, માથા ફૂટે ને, હાથ વાગે. પછી મેં આયોજન કર્યું, મેં કહ્યું નક્કી કરો, ભૂકંપ આવે ને તો આ 2 જણા આ દરવાજામાંથી, 2 જણા બારીમાંથી, 2 જણા વંડી થઈ ને, પણ કોઈ અથડાતા નહીં. અથડાય ઈજાગ્રસ્ત થઈ ગયા. સ્વામીને આ બધી પરિસ્થિતિમાંથી એક ઠેસ વાગી નથી. અને હું કઈ તમને 15 વર્ષની ઉંમરની વાત નથી કરતો, 90 વર્ષની વાત કરું છું. ઇમેજિન કોણ છે પ્રમુખ સ્વામી? હા, તો હું તમને નાની નાની વાત કરું છું. આઈ કેન ગો ઓન એન્ડ ઓન. આપણે એવું નથી કરવું. આપણા મનમાં દ્રઢતા હોવી જોઈએ કે સ્વામી કંઈક જુદા પુરુષ છે. ધેર ઇઝ સમથિંગ સ્પિરિચ્યુઅલ. દિવ્યતા છે એ આપણા મનની અંદર ક્લેરિટી થશે ને. સ્થૂળ રીતે પણ હું તમને વાત કરું છું, એ પણ તમે જોશો તો ખબર પડશે. એમાં પણ તમે નથી પહોંચી શકતા. આંતરિક વૈભવની તો વાત હવે આવે છે. કેટલી બધી એમની સ્ટેમિના, કેટલું બધું સ્વામી કરે છે. અને તમે જેટલી વાર ગયા, તમે કોઈ પણ સંતને પૂછી લો, અહીંયા આગળ ભાગ્યસેતુ સ્વામી છે, યોગેન્દ્ર સ્વામી છે, જ્ઞાનેન્દ્ર સ્વામી છે, પ્રેમવંદન સ્વામી, જ્ઞાનભૂષણ સ્વામી, ધર્મવિહારી સ્વામી, બધા સંતો બેઠા છે. તમે તમારા હરિભક્તોને પૂછી લેજો, જે સ્વામીને મળે છે. ઘણા અવરનવર મળે છે, ઘણા મીટિંગ માટે, માર્ગદર્શન માટે અવરનવર મળીએ છીએ. તમે પણ મળો છો. એક વાર અમારો અનુભવ એવો છે કે એક વાર અમે બહારે નથી આવ્યા સ્વામીથી અભિભૂત થયા વગર. એ કંઈક બોલે, કંઈક કરે, રૂમાલની વડ દે કે કંઈક હસે કે તમને કહે કે કંઈક તમારામાં કંઈક નાનું માર્ગદર્શન આપે ને, તમને લાગે કે અરે શું વાત છે, કમાલ. આ 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષથી સંતો છે ને, એક મીટિંગ એવી ના હોય કે સ્વામીથી તમે અભિભૂત થયા વગર ના નીકળો. હું આ તમને છે ને અંતરથી કહું છું. હમણાં જ બોચાસણની અંદર પ્રસંગ નાનો છે પણ એ સ્ટાર્ટલિંગ. બોચાસણમાં સ્વામી હતા. હમણાં હું રિસન્ટલી જ વાત કરું છું. હું કંઈક આણંદ કંઈક કામ કરવા ગયો હોઈશ. ત્યાંથી હું પાછો આવ્યો, રાતના 9 વાગ્યા હતા. ધર્મચરણ સ્વામી સ્વામીને પત્ર વંચાવતા હતા. બાપા પત્ર વાંચતા હતા, ચશ્મા પહેર્યા હતા, પત્ર ફૂલ દાઢી હતી, ઓશીકું હતું, અને સ્વામીની બાજુમાં એક ટેબલ લેમ્પ ને બીજો ટેબલ લેમ્પ, 2 લેમ્પ હોય. હવે સ્વામી શાંતિથી પત્ર વાંચતા હતા. એમાં ધર્મચંદ સ્વામી જોયું કે હું આવ્યો, તેમને લાગ્યું કદાચ કંઈક કામ હશે, એટલે મેં પત્ર બધા સમેટવા લાગ્યા. સ્વામી એકદમ પત્ર પૂરો કરી પછી શાંતિથી સ્વામી ફરી આ ટેબલ લેમ્પ બંધ કર્યો. પછી આમ ફરીને આ ટેબલ લેમ્પ બંધ કર્યો. જેને સ્વામીને જોયા છે આ ખાસિયત છે, ક્ષણ માત્ર માટે સ્વામી 1 સેકન્ડ માટે પણ વધારે લાઈટ બાળવા દેતા નથી. આમ બંધ કર્યો, આમ બંધ કર્યો. અને પછી સ્વામી ચશ્મા ઉતાર્યા. જેવો હું આવ્યો ને, ભગવાનનું કરવું એવું હું પણ એક પત્ર જ લઈને આવ્યો હતો. જેવો પત્ર આપ્યો ને એટલે બાપાએ ચશ્મા પહેર્યા, જાતે ટેબલ લેમ્પ ચાલુ કર્યો. હવે 90 વર્ષની ઉંમરે કોકવાર કેજ ને બધું રહી જાય, આમ બીજો ટેબલ લેમ્પ ચાલુ કર્યો અને શાંતિથી પત્ર વાંચી અને ચશ્મા બંધ કરી અને ફરી ટેબલ લેમ્પ. ત્રીજી વાર હું જોઉં છું બંધ કરવા ગયા અને જમણી બાજુનો જેવો બંધ કરવા ગયા ને, મેં હાથ પકડ્યો ધીરે રહીને. મેં કહ્યું બાપા રહેવા દો. બાપા આમ જોવા લાગે, એકદમ ગરીબ મોઢું રાખીને. મેં કહ્યું બાપા રહેવા દો. મેં કહ્યું તમે અમને કહો. મેં કહ્યું અમે આ બંધ કરી રહીએ. મેં કહ્યું તમે શા માટે જાતે કર કરો છો? સ્વામી આમ જોયા જ કરતા હતા. પછી મેં કીધું બાપા હું હવે થોડુંક સખા ભાવે કીધું. મેં કહ્યું તમારા સ્વયંસેવકપણાના પ્રસંગો કહીને હું થાકી ગયો છું, આવું કીધું. એ વાત કરતા થોડીક સ્વામી કે હાથ મેં આમ લૂઝ કર્યો ને, અને સ્વામી એકદમ જોતા જોતા એકદમ હસીને સાંઈશું કે પણ હું થાક્યો નથી એમ કે બંધ કરી દીધી. આ તમે યાદ રાખજો, ઇવન એટ 90 સ્વામી થાક્યા નથી. આપણે 2 સમયા પછી કે સ્વામી હવે આવું મોટો કરતા નહીં. એક મંદિર થાય કે સ્વામી હવે જોડી આપી, હવે બીજી જોડી. અરે કરજો દિલ દઈને સેવા, આવો અવસર નહીં મળે. ધીસ ટાઈમ વિલ ગો. શું તમે રાખવાના છો ને શું આપણે લઈ જવાના છે? ગીવ વેન યુ આર અલાઇવ. Give when you can give. You won't get a chance like this. સત્પુરુષ આવે. સ્વામી અત્યારે પણ એટ ધી એજ ઓફ 90, આ મનમાં તમે ખ્યાલ રાખજો કે આપણે ભક્તિથી થાકી છીએ, સેવાથી થાકી છીએ, કાર્યથી થાકી છીએ, કારણ કે આપણને ભાર છે. સત્પુરુષ ક્યારેય થાકતા નથી.
He's taking care. આપણા અવગુણ, આપણા દોષ, આપણે કેટલી વાર આજ્ઞા ન પાડીએ, આપણું ધાર્યું કરીએ, થાક્યા. એને કોઈ દિવસ કીધું કે તું સ્વામિનારાયણનો શિષ્ય નહીં? આપણે બીજાને કહી દે કે આ આવે છે ને લઠ લાગે છે, કે આ નથી લાગતો સત્સંગી સાથે. સ્વામીએ કોઈને કીધું કે તું સત્સંગી નથી? લે આવો, કેટલી ઉદારતા, અને થાકવું નહીં. આથી સ્વામી આખી લાઈફ સુધી. પણ ઘણી વાર મેં જેમ તમને કીધું ને કે કોક વાર કોક બહારનો માણસ આપણને કહી જાય ત્યારે આપણી આંખ ખુલે. જેમ પેલા એ કીધું ને કે જાગે છે, એમ કોક વાર કોક બહારનો આપણને લાગે આપણે બાપાને બહુ શાંતિથી બહુ ઓળખ્યા, બહુ કર્યું ને. કોક વાર સામાન્ય માણસ, એમાં કોઈ બુદ્ધિની જરૂર નથી, ભગવાનની કૃપાની જરૂર છે. 95ની સાલમાં જયારે લંડનનું મંદિર થતું હતું, મંદિર આ બાજુ થતું હતું ને બાજુમાં અમારી સંતોની મંદિર નાનું હતું, એટલે આપણે પોર્ટર કેબિન રાખી હતી. ભાનુકાકા ખબર હશે, પોર્ટર કેબિન મૂકી હતી. એમાં એક અમારી ઓફિસ પ્રેસ પીઆરની, એક એકોમોડેશનની ઓફિસ, એમ બારે મોબાઈલ ઓફિસો હતી. સામે હવેલીનું કામ ચાલે. હવેલીના કામની અંદર રંગકામ ચાલતું હતું. મંદિરના કામમાં તો સોમપુરા કામ કરે, હવેલીના કામમાં રંગકામ ચાલતું હતું. એ કામની અંદર કોન્ટ્રાક્ટ બહારના માણસ આપે, તેમાં એક કાઢ્યો 6 ફૂટ 5 ઇંચ જેટલો ઊંચો હશે અને એકદમ પઠ્ઠો મસલ્સ. કાઢિયાવાળો છે ને નેચરલી મસલ્સ હોય, એને મહેનત ના કરવાની હોય. એમને છાપું વાગે ને તો એનો મસલ ફૂલે. આપણે ગમે તેટલું અરીસામાં આમ કહીએ, મેદ ના ખાય. એટલે એ છે ને રંગકામ કરતો હશે. હવે એને કોકે કીધું કે સામે મંદિરમાં બધા સંતો અમને જોવે, રોજ અંદર આવે ને જઈએ. એક વાર એના ઉપર રંગકામ કરતો એટલે શરીર ઉપર તો ડાઘા પડ્યા જ હોય. ધબાક દઈને મારી ઓફિસમાં આવી ગયો. મને કે હું આર્યું લે, મેં કહ્યું પેલો બહાર નો હોય ને આપણને પૂછે હું આર્યા રે. હવે ત્યાં તો આપણે દાપણ ના કરાય. ઊંચો 6 ફૂટ 6 ઇંચ, હેફટી, અને મજાકમાં આમ કરે તોય આપણે ઉપડી જઈએ. એટલે પછી મેં ધીરે ધીરે બધી વાતચીત કરી કે ભાઈ મને કે તમારું જીવન કે બહુ ઈઝી છે, કે અમારે તો બહુ મહેનત કરવી પડે. હું ઓફિસમાં બેઠો હતો ને કે તમારે તો બહુ સહેલું છે. મેં કહ્યું સહેલું નથી. એ કેમ? મેં કહ્યું અમારે અઘરું છે. કે શું અઘરું? એટલે મેં ધીરે ધીરે વાત કરી. મેં કહ્યું અમારે પંચ વર્તમાન છે. હવે આ તો હું તમારે એને જે કહ્યું એ કહું છું, આવું છે નહીં પાછું, એટલે સાંભળી લેજો પાછા. કોઈ ઇક્વેટ નહીં કરતા કે એ જે છે સાચું છે. મેં કહ્યું ભાઈ અમારે છે ને પથ્થરમાં મિક્સ કરીને બધું ખાવું પડે. તો મને કે બહુ સહેલું છે. તો મેં કેમ? એ કે વારા પરથી ખાવું. જો કાર્ડિયો છે ને એનું ભેગું એવું ચાલતું હોય. પણ મેં કહ્યું કે અમારે છે ને, અમારે જયારે અમે ગૃહ ત્યાગ કરી દઈએ એટલે પછી મા બાપની કઈ પૂછાય નહીં. એ કે સહેલું છે. મેં કહ્યું કેમ? એક બીજાના મા બાપનું પૂછી લેવાનું. જો આને સાધુ ના કરાય, કારણ કે બધામાં રસ્તો શોધતો હતો. પછી મેં ત્રીજી વાત કરી. મેં કહ્યું અમારે તો છે ને પૈસા અડાય નહીં, રખાય નહીં. એક એકલો બીજાને તમે રાખવા આપી શકો. એટલે એ બધું વાત કરતો. એમાં મેં એમ વાત કરી. મેં કહ્યું અમારે છે ને બ્રહ્મચર્ય પાડવાનું, કે બહેનો જોડે વાત ના થાય, અડાય નહીં, લગ્ન ના થાય. ત્યારે પેલો કાઢ્યો કે વેરી ડિફિકલ્ટ, કે અઠવાડિયાથી મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઈ છે તો હું રંગ નથી મારી શકતો બરાબર. એ કે આ બિચારો ઓનેસ્ટ હતો. એનું નામ હતું મેલવિન. એ કે હું રંગ નથી મારી શકતો, એટલે કે આ બહુ અઘરું છે નામ તેમ. પછી એમ કઈ વાતો કરીને જતો રહે. અચાનક બાપાએ નક્કી કર્યું બીજે દિવસે કે હવેલીમાં જોવા જવું. મને ચિંતા શું પેટી કે આ જો હશે ને અને આ જો બાપાને ચોટ્યો તો કાંઈક ને કાંઈક પૂછશે ને કરશે ને. મેં કહ્યું આ તો આરું બહુ અસભ્ય કહેવાય. એટલે હું છે ને બાપાનું આખું ગ્રુપ આગળ આમ ગયું હવેલીમાં, ઈશ્વર સ્વામી બધા સંતો બધા. મને લાગ્યું કે આ જ્યાં રંગમાં ને ત્યાં ઉભો રહો, એને બિઝી રાખું. ઘણી વાર આપણે લોકોને મળતા હોઈએ છીએ કે બાપાના દર્શન કરાવવા, અને ઘણી વાર મળતા હોઈએ છે તો મેં કીધું કે આને હું મળું છે એની માટે કે ઉતરે નહીં, બાપા પાસે ન જાય, જઈને કઈ નાટક કરે તો કેટલું બધું એમ્બેરેસમેન્ટ થાય. એટલે હું ત્યાં જઈને ઉભો રહ્યો. મને કે હાઉ આર યુ? મેં કહ્યું ફાઇન. ઉપર એ રંગ જ મારતો હતો. એવામાં બાપાનું ગ્રુપ જોયું ને ઉપરથી, એને ખાલી શોર્ટ્સ જ કરી હતી, ચડ્ડી ઉપર કઈ શર્ટ બટ કઈ નહીં. હેવી મસ્ક્યુલર મેન, રંગ મારતો હતો અને ઉપર ડાઘા બધું ઉડ્યું હતું. એટલે મને કે હે ઇઝ ધેટ ધ બિગ મેન? ત્યાં તમારા મોટા પુરુષ છે, મોટા માણસ એ છે? મેં કીધું યસ.
એ કે આઈ વોન્ટ ટુ મીટ હિમ. લે, જે હું કરવા ગયો તો એને ઉપરથી જોઈને નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ મીટ હિમ. એટલે મેં વિચાર્યું કે આને કેવી રીતના ના પાડવી. મેં કે રીતા તું ના મળી શકે કે કેમ? મેં તે ક્યાં શર્ટ કે કંઈ પહેર્યું છે? મેં કે એવી રીતના તું ઉઘાડા શરીરે ના મળી શકે. એટલે નો પ્રોબ્લેમ. બાજુમાં એક ધોળ્યો હતો ને એને કીધું ટી શર્ટ કાઢ. એનું ટી શર્ટ પહેર્યું એને અને કૂદકો મારી નીચે કે કમોન લેટ્સ ગો. લે, હવે આને રોકાય એવો નતો. અમુક મુમુક્ષુ પહેલેથી નિશ્ચિત નિયતથી આવ્યા હોય કે જે વ્હાઇટ પાસપોર્ટ વાળા હોય, એટલે ગમે તેટલું તમે રોકવા અમુક જણને કરવા પ્રયત્ન કરશો ને કોઠારી, આ રોકાશે જ નહીં. એટલે આ બાજુ પેલો ફટાક દઈને કૂદકોમાં નીચે ઉતર્યો અને કે લેટ્સ ગો. એમ કે મને ખબર મારે કે હાલ એ મને લઈને ગયો. મારે એને લઈ જાઓ અને ત્યાં જેવા બાપા હતા ને ત્યાં પહોંચી ગયા. પહેલાં પહેલું તેને ગેરસમજ શું થઈ કે ઈશ્વર સ્વામી બાપા જ પહેલા, કારણ કે ક્રાઉડ બહુ હતું બાપા આગળ. ઈશ્વર સ્વામી થોડાક છૂટા તો સીધા જઈને ઈશ્વર સ્વામીનો ખભો અડ્યો. એટલે ઈશ્વર સ્વામી મને કે તું કોને લઈને આવ્યો? મને કે પેલો આટલો ઊંચો ઈશ્વર સ્વામીને ખભવા મળી. મને કે તું કોને લઈને આવ્યો? હવે બાપાને ગેરસમજ શું થઈ કે હું કોઈકને લઈને આવ્યો એટલે અગત્યનો માણસ. આ સદ્દન ગેરસમજની દુનિયા આવી. એટલે બાપા કે એક મિનિટ આવા દો. પેલો પહોંચી ગયો જેને હું સદંતર મહેનત કરતો હતો કે ન પહોંચે તો બાપા કે આવા દો. પેલો ફટાક દઈને પહોંચી ગયો ત્યાં. હવે પહોંચી ગયો પછી તો હું જ. બાપા કે કોને તું લઈને? મેં કીધું એ મને લઈને આવ્યો છે. સ્વામી સામે જોયો. પેલા એ નિધડકપણે બાપાને એક જ પ્રશ્ન પૂછ્યો. લિસન ટુ ધીસ. એને સ્વામીને એને 2 દિવસ પહેલા મેં જે વાત કરી હતી ને એના મનમાં ગૂંજતું હશે. એને સ્વામીને શું કીધું કે હાઉ લોંગ હેવ યુ બીન ઓબ્ઝર્વિંગ ધ રૂલ ઓફ કીપિંગ અવે ફ્રોમ વિમેન? એ કે તમે આ નિષ્કામ ધર્મ બાયોથી દૂર રહેવાનો નિયમ કેટલા વર્ષથી પાડો છો? જે બુદ્ધિશાળી આધ્યાત્મિક માણસો ન પૂછે એક કાર્ય સિદ્ધ. એક જ પ્રશ્ન મને તો હાશ થઈ. એટલે પછી બાપા મારી સામે જોવા લાગ્યા. એટલે હું જવાબ આપવા લાગ્યો કે સ્વામીએ ધારો કે 18 વર્ષની ઉંમરે, તે વખત સ્વામીને 75 વર્ષની ઉંમર હતી. સ્વામીએ 18 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હોય પેલા મા બાપને તો મળેલા હોય બાપા. એટલે હું એવું કહેવા ગયો કે 58 વર્ષ, અરાઉન્ડ 58. તો બાપા છે ને મારી સામે જોઈને શું કે, એટલે મને લાગ્યું કે ક્યારે મારે મિક્સઅપ થતું હશે કે સ્વામી 18 નહીં 15 વર્ષ. એટલે મેં કીધું 60 વર્ષથી સાંજે પેલો કાઢ્યો મારી સામે જોયે. પછી મને લાગ્યું કે કદાચ 11 વર્ષે સ્વામી કઈ નીકળી જાય કે હું મૂંઝાવા લાગ્યો. એટલે મેં કીધું કે 65. સ્વામી કે 75 વર્ષથી જન્મ્યા ત્યારથી. તો કાર્યો મને શું કે ખબર કે યુ બેટર ગેટ ટુ નો હિમ બેટર. કે તું તારા ગુરુને ઓળખ. એમ કે નીકળી ગયો. લે, એક બહારનો માણસ આપણને કહીને જતો રહેશે કે તમે તમારા ગુરુને ઓળખી શકતા. બહારનો માણસ ઘણી વાર યાદ આવે. કેમ કે કોક વાર બહારના માણસ આપણને સમજાવીને જતા રહે કે સ્વામીમાં કંઈક જુદું તત્વ છે. આપણે માનીએ છીએ કે સ્વામી આપણી જેમ જ નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાર્થ, નિર્માણ પાડે છે. અરે કંઈક જુદું છે. આપણને લાગે કે આપણે પૂજા કરી એમ સ્વામી પૂજા કરે છે, કંઈક જુદું છે. આપણને લાગે આપણે દર્શન કરીએ છીએ, આપણને લાગે બાપા દર્શન કરે, કંઈક જુદું છે. એ ક્ષણ માત્ર ભગવાનથી છૂટા નથી પડતા. આપણે ક્ષણ માત્ર માટે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બિગ ડિફરન્સ. અને હકીકતની અંદર સ્વામી કોણ છે? જયારે નડિયાદની અંદર એન્યુઅલ દિવસે કિશોરોએ ગઝલ ગાઈ હતી, જયદીપે ગઝલ ગાઈ હતી, અને ગઝલની અંદર એવી વાત આવતી હતી કે પ્રમુખ સ્વામી કોણ? અને એમાં એવી બધી વાત આવતી કે તારો પૂછે છે, સિતારો પૂછે છે, આ સૂરજ પૂછે છે, ચંદ્ર પૂછે છે, સમુદ્ર પૂછે છે, ઝરણા પૂછે છે, ઝાડપાન પૂછે છે, કુદરત પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ, પ્રમુખ સ્વામી કોણ? ગઝલ. હવે ગઝલમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બેઉ છે. કારણ કે ગઝલ હોય ને એમાં વારે વારે પૂછ્યા કરે. નોર્મલ ક્વેશ્ચનરમાં એકવાર પૂછે, એટલે એક વાર આવું પૂછ્યા, સૂરજ પૂછે છે, તારો પૂછે છે, સિતારો પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે, પછી થોડો જવાબ આવે, પછી પાછું પૂછે, સૂરજ પૂછે છે,
શું છે ચાંદો પૂછે, હું ભૂલી ગયો. લે ચાંદો પૂછે, સિતારો પૂછે છે, પ્રમુખ સ્વામી કોણ, પાછો થોડોક જવાબ આવે, પછી પાછો. અને એ ગઝલ ટૂંકમાં ના પતે, 15-20 મિનિટ સુધી પૂછ્યા કરે. બાપા બેઠા હતા અને વારે વારે બહુ પૂછ્યું. એટલે છે ને સ્વામીનો પણ નેચરલ સ્વભાવ છે, બહુ વારે વારે કોઈક એક પૂછે ને એક ધડાકે જવાબ આપી દે. બહુ પૂછપૂછ કરે ને. મહારાજે પણ વચનામૃતના અંત્યના 25માં કહ્યું, કોઈક વારે વારે પૂછપૂછ કરે, હું આમ કરું તેમ કરું, એ મને ગમે નહીં. એટલે આ બહુ પૂછપૂછ કર્યું જાહેરમાં. એટલે બાપાએ જયારે આશીર્વાદ વાળાનો મારો આવ્યો, પછી સ્વામી કે આ વારે વારે પૂછપૂછ કરે છે કે પ્રમુખ સ્વામી કોણ, પ્રમુખ સ્વામી કોણ. સ્વામી કે હું જ તમને કહી દઉં કે પ્રમુખ સ્વામી કોણ. અને સ્વામી પછી બોલ્યા કે પ્રમુખ સ્વામી એટલે સ્વામી કે ભગવાનના ભક્ત. પ્રમુખ સ્વામી એટલે યોગીજી મહારાજના શિષ્ય, અને પ્રમુખ સ્વામી એટલે સ્વામિનારાયણના સાધુ. આ પર્સનલ સીવી બાપાએ આપી. આપણે આપણી પર્સનલ સીવીમાં ત્રણે લખીએ. આ પર્સનલ ઇન્ટ્રોડક્શન ની અંદર કોઈ જગ્યાએ કોઈ પણ વિઝિબલ બાહ્ય વાત આવી? જે વાત આપણે રાતદાડો કરીએ છીએ, કોઈકને પૂછીએ, કહીએ, કોકને સમજાવીએ, કોઈ જગ્યાએ આવી કે પ્રમુખ સ્વામી કોણ કે જેને 800 મંદિરો બાંધ્યા? આવી વાત? એવી વાત આવી કે પ્રમુખ સ્વામી કોણ જેને 800 સાધુ કર્યા? એવી વાત આવી? કે જેને 100 થી વધારે સ્કૂલ, શૈક્ષણિક સંકુલો અને શાળાઓ અને એવી ઇન્સ્ટિટ્યૂટો કરી? એવી વાત આવી? એવું કોઈ કહે છે બાપા એવું કહ્યું કે પ્રમુખ સ્વામી કોણ જેને ગાંધીનગર, દિલ્હીનું અક્ષરધામ કર્યું? ક્યાં વાત આવી? જે વાતોથી આપણે કહેવાયા છે ને એ કોઈ વસ્તુ પ્રમુખ સ્વામી કોણની ફૂટનોટના પણ આવી નહીં, ફૂટનોટમાં પણ નહીં. ત્યાં સ્વામીની પ્રમુખ સ્વામી કોણ એટલે ભગવાનના ભક્ત. ભગવાનના ભક્ત એટલે આ ઇન્ટ્રોડક્શન બહુ અઘરું છે ભાઈ. ભગવાનના ભક્ત ટેમ્પરરી બધા થઈ શકે, એકવાર આરતી, પણ જે પરમેનન્ટ કરો બહુ અઘરું છે. કે તમને આરતી મજા છે, બહુ મજા આવે, એમ 5-5 કરજો તો કરનાર શોધીએ કે તમે કરો ને લે આરતી મજા આવે છે ને. કોઈ પણ વસ્તુ નિયમિત અને કાયમી કરવું ને બહુ અઘરું છે. ક્ષણ માત્ર માટે ભક્તિ કરવી સહેલી, પણ સાચી ભક્તિ નિયમિત અને પરફેક્ટ કરવી ને વિશેષ ચેલેન્જ. એમ જયારે પૂછ્યું કે બાપા કોણ? ભગવાનના ભક્ત. ભગવાનને અખંડ રાખવા ને ઇટ્સ નોટ ઇઝી. હું તમને એટલું જ કહું કે તમને ખાલી એટલું જ કહું કે તમારે ત્યાં ઠાકોરજી આજે પધરામણી કરવા 2 કલાક આવવાની, તો અઠવાડિયાથી પ્લાનિંગ કરો. ઊંચા નીચા ઘરમાં કેટલી ચર્ચા થઈ જાય, આમ તેમ. અને જે વખત ઠાકોરજી આવે ને ત્યાં કહું રહી જાય, બોલો. કારણ કે બનાવ્યું હોય તમારા ધર્મપત્ની ને તમે ફ્રીજની મને બીજા બારણા ખોલો ને ફ્રૂટ થઈ જાય, ને ફ્રૂટ હોય તો અમે ચપ્પુ ના હોય ને આમ. તો એકવાર અમારે નાળિયેરનું પાણી ને જ્યુસ ભેગું થઈ ગયું. એટલે ખબર ના પડે, પણ જો ઠાકોરજી સાચવવા હોય એક દિવસ પણ કેટલું અઘરું છે. તમને એમ કહું કે લાલજી પરમેનન્ટ ઘરે આપી દઉં તો કોરી બંધ થઈ જાય, હા, પેટ્રોલ પંપો બંધ થઈ જાય. હવે અખંડ ઠાકોરજી શું કરવું, કેટલા મૂંઝાય. પ્રમુખ સ્વામી મહારાજ 90 વર્ષની ઉંમરે પણ અખંડ ભેગા ઠાકોરજી રાખીને આખો સંપ્રદાય ચલાવે ને, બહુ અઘરી વાત છે. ભગવાનના ભક્ત કાયમી ભક્ત થવું ને એ ચેલેન્જ છે. કોઈ તમને કે આ ઘર ગમે છે કે બહુ સારું સ્વામી, બહુ ગમી ગયું. એ કે તમને ભેટ, એ કેમ? પણ એક સરસ તું કાયમી ઘરમાંથી બારે પગ નહીં મૂકવાનો. તો જોજો અત્યારે હા કરો, પછી આવડી ચોપડો મને કે આમાં મત ભરાઈ દીધો, આમાં આવું ઘર તો ગમતું જ નથી, આમ છે તેમ કે કેટલી મૂંઝવણ થાય. એમ કાયમી ભક્તિ કરવી ને પ્રમુખ સ્વામી કોણ? ભગવાનના ભક્ત. હા પાડવી ને બહુ અઘરું છે. પેલો કે હિમાલય એવરેસ્ટ ચઢાય, હવે જો હા પાડવી ને એટલે તમે 20 વર્ષ ધંધે લાગો. અને એવરેસ્ટ ચડીને પછી ત્યાં ઘર બાંધવાનું છે. 10 મિનિટમાં લોકો નીચે ઉતરી જાય એવું છે. આમ બેસી અને પછી અંદર ખુરશી ખાવીને પછી ત્યાં મમરા ખાવાના, ત્યાં તરત ઉતરી જાય. 10 મિનિટ માટે 20 વર્ષ મહેનત કરવાની. અને ના પાડવી બહુ સહેલી છે કે તમે એવરેસ્ટ ચડે કે ના ચડાય, એમ કે પછી ફરવાનું ને લિસ્ટમાં. ના પાડવી સહેલી છે, હા પાડવી ચેલેન્જ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના સાચા ભક્ત એટલે લેશ માત્ર એમના જીવનમાં ઠાકોરજી ક્યારેય ગૌણ નથી થવા દેતા, લેશ માત્ર. તમે જોજો આટલા વખતથી સેવા કરે સ્વામી,
બધા સંતોને કહે પહેલા તમે સ્ટેજ પ્રિપેર કરો, ઠાકોરજીનું આસન જ પ્રિપેર થાય. બધાને મનમાં ચિંતા ઉચાપે કે ઠાકોરજી ઠાકોરજી ઠાકોરજી. કેટલું બધું સ્વામીના મનમાં પ્રાધાન્ય છે. એક યુવકે બાપાને કીધું, બાપા તમે નાના ઠાકોરજીનું બહુ ધ્યાન રાખો છો. બાપા કે સુધાર, આપણે નહીં, ઠાકોરજી આપણું બહુ ધ્યાન રાખે છે. ક્લિયર જ છે. આપણને એમ થાય કે આપણે સેવા કરી, પણ ઠાકોરજી આપણી રાત દારો સેવા કરે છે. સ્વામીના મનમાં ક્લિયર છે. આ ભલે પ્રસંગ આપણે ઘણી વાર સાહજિક કહીએ, જયારે કેનેડાની પાર્લામેન્ટની અંદર જયારે પ્રાઇમ મિનિસ્ટર ને સ્પીકર બધા જ ભેગા હોય એને ઇન્ટ્રોડ્યુસ કરે પછી કે પ્રમુખ સ્વામી મહારાજ ઉભા થાય. એમને એમ ખાલી છે ને કે પ્રમુખ સ્વામી મહારાજ ઉભા થાય અને લોકોના તાળીઓના ગડગડાટ થાય અને તે વખતે સ્વામી ઠાકોરજીને ઉભા કરે અને નિર્ભય સ્વામીને ઉભા કરે, બહુ અઘરું છે. આપણે તો ઉપાય કાઢ લઈએ, આપણે ઠાકોરજી લઈને ઉભા થઈ જઈએ. બેવ થઈ ગયું ને. લે સ્વામી કરી શકે? લેશ માત્ર એમને ઠાકોરજી જોડે પણ કોમ્પિટિશન કે સમહક નથી. આપણે શું કરીએ, ઠાકોરજી પ્રાધાન્ય ન કરે પણ સમહક ભોગવીએ. ઠાકોરજીનું છે કે ભેગું મારી ગાડીમાં જગ્યા રાખજો, હા ઠાકોરજી જમે એક જમશું. ખબર પડી? સમહક ઉભો થાય જરા પણ નહીં. ઠાકોરજી જ પ્રધાન. ત્યાં સુધી પ્રાધાન્ય કે લેશ માત્ર સ્વામી છે ને ગૌણ ના થવા. લંડનનું મંદિર થયું, આખી દુનિયામાં બધા રાજી થયા અને ઇંગ્લેન્ડ, અમેરિકા અને બધે જ પડઘા પડ્યા. આખી દુનિયામાં બે નમૂન મંદિર તરીકે ગણાતું. તે વખતે જયારે લંડનના મંદિર માટે વર્લ્ડ વાઇડ સ્ટુડિયોઝ ઇન્ટરવ્યુ લેવા આવ્યા, બાપાનો ઇન્ટરવ્યુ, અને એ ઇન્ટરવ્યુ 150 કન્ટ્રીમાં લાઈવ જતો હતો. બિગ ઇન્ટરવ્યુ, વર્લ્ડ વાઇડ સ્ટુડિયોઝ. અને સ્વામી ઘુમ્મટ નીચે બેઠા હતા. મારે તો ભાષાંતર કરવાનો હતો. જેનો ઇન્ટરવ્યુ થતો એના કરતા ભાષાંતર વાળાને કેસ વધારે હતો. અને મારે તો આવવાનું જ નતું અંદર પિક્ચરમાં. તો બાપા અને ઠાકોરજી જ આવવાના હતા. પણ તોય આપણને લાગે કે વાહ બાપાનું આ છે. કેટલા બધા અંતરમાં આનંદ થાય. એમાં પેલા પ્રશ્ન પૂછ્યો આઉટ ઓફ ધ બ્લુ, સાંભળજો, કે ધ ગુરુ ઓફ મિલિયન્સ, વોટ ઇઝ યોર રોલ ઇન ધ વર્લ્ડ? કરોડોના ગુરુ તરીકે તમે તમે આ દુનિયામાં તમારો શું રોલ છે, તમારો શું તમે ભાગ ભજવો છો? અને સ્વામી કે જાહેર ટીવીમાં બાપા શું કે છે? બાપા કે પહેલા પ્રશ્ન સુધારો. હવે આવું બોલાય? સ્વામી કે પહેલા પ્રશ્ન સુધારો, કારણ કે કરોડોના ગુરુ તો ભગવાન જ છે, અમે તો સેવક છીએ, અને સેવકનો જે ધર્મ હોય એ જ મારો આ દુનિયામાં ધર્મ છે. આપણી પાસે તાકાત બોલવાની? જયારે લોકો તમને વાહ 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 આસન ઉપર બેસાડવા માંગતા હોય ને તમે બધું નીચે બેસી જઈશ. વિચાર કરો, છે તાકાત અને નેચરલ. કારણ કે પ્રશ્ન સુધારો. અને સ્વામી કહે કે કરોડોના ગુરુ તો ભગવાન છે, અમે તો સેવક છે, ને સેવકનો જે ધર્મ હોય એ દુનિયામાં મારો ધર્મ છે. આપણે વિચાર કરો કે લેશ માત્ર ભગવાનને ગૌણ નથી કરે, અખંડ પ્રધાન. એક વાર ગોંડલની તો પ્રધાન એટલે સ્વામી આ વિચરણ કરે, આ કરે, બધું કાર્ય કરે. એ પોતામાં જોડવા માટે નથી, એમનામાં હેત આપણને થાય છે, કારણ કે એ આપણા થયા છે. એટલે આ બધું વિચરણ, આ મંદિરો, આ બધું પોતામાં જોડવા નથી, ભગવાનમાં જોડવા. જે આગળ વાત છે ને ભગવાનમાં જોડે છે. ત્યાં સુધી ગોંડલમાં બાપા બેઠા હતા અને અંગ્રેજીમાં કંઈક કાગળ આવ્યો છે, એટલે ધર્મચંદ સ્વામીએ કાગળ અમને આપ્યો, અંગ્રેજીનો હતો. મેં કાગળ વાંચ્યો ને મેં કીધું આ કાગળ બાપાને અપાય જ. કોઈક અમેરિકાનો એક યુવક હશે, થોડુંક મન અસ્થિર હશે, થોડું દુઃખી હશે, ઘણા બધા પોતાના એવા બાહ્ય સંકલ્પ હશે, ન પૂરા થાય એટલે માણસ આપમેળે દુઃખી થાય. અને એટલું બધું એને કાગળની અંદર બધું વિચિત્ર લખ્યું હતું અને ઘણી બધી ગાળો જ લખી હતી અંગ્રેજીમાં. હવે એ કાગળ એટલે મેં ધર્મચંદ સાહેબને કીધું કે આ કંઈ વાંચવાની જરૂર નથી. હવે બાપાની ખાસિયત કેવી છે ખબર? એક પણ કાગળ છે ને એ ભૂલે નહીં. એટલે હું ઉભો થયો, બાપા કે 1 મિનિટ ઉભો રહે. એવું કેમ? કે ડીસીએ કાગળ આપ્યો તને? મેં કીધું ના. સ્વામી ડીસી બોલાય તરત, આ તો કોર્ટ તરત ઉભી થાય છે. ડીસી સ્વામી તમે કાગળ નથી કે મેં તો આપ્યો છે. ધર્મચંદ સ્વામી તો તરત કહી દીધું. મેં કીધું બાપા મને આપ્યો છે પણ એ કાગળમાં કઈ દમ નથી. કારણ કે શું દમ નથી? મેં કીધું એ કાગળમાં કોઈક દુઃખી જીવ છે અને બીજું કાંઈ નહીં, અને કાગળમાં કઈ માલ નથી. સ્વામી કે પણ 2 પાનાનો લખ્યો છે ને. સ્વામી જોયે તો ખરો ને, અંગ્રેજી તો અંગ્રેજી 2 પાના ભરેલા હતા. મેં કીધું કે 2 પાના બાપા બીજું કાંઈ નથી લખ્યું. કારણ કે ઓછું 2 પાના ભરીને નામ લખતો હોય.
આખું નામમાં 2 પાના ભરીને આવે. સ્વામી જે છે ને તમે બીજું આર્ગ્યુમેન્ટ ના કરી શકો. 1 to 1 he can demolish you easy. તમે જો આર્ગ્યુમેન્ટ કરવા જાઓ ને, એકવાર સ્વામી ત્યાં આગળ રાઉન્ડ હિલ પાર્કની અંદર સભા કરવા જવાના હતા લંડનમાં. એટલે મારો જોબ હતો કે બાપા તમે છે ને 5 મિનિટ મોડા નીકળજો. તો સ્વામીએ મેં કીધું કે બાપા હું ત્યાં જઈને આવો, 15 મિનિટ થાય છે ગાડીની અંદર, અને મેં કીધું કે તમે છે ને એક્ઝેક્ટલી 15 મિનિટ હોય ત્યારે નીકળજો, જરાય મોડું નહીં થાય આમ તેમ. કેમ જઈને આવ્યો? મેં કહ્યું હા. સ્વામી ગયો તારે કેટલી વાર લાગી? મેં કહ્યું 15 મિનિટ. સ્વામી આવ્યો ત્યારે કેટલી વાર લાગી? મેં કહ્યું 15 મિનિટ. એટલે મને લાગ્યું હવે સ્વામી હા પાસે. કારણ કે વચમાં ટ્રાફિક લાઈટ કેટલી હતી? મેં કહ્યું 6. કારણ કે 6 લાલ મળે તો મેં કહ્યું હારું ભાઈ તમે રહેવા દો. યુ કેન નેવર આર્ગ્યુ વિથ હિમ. આ તો દયા છે, આપણું કહ્યું કરે છે. હી નોઝ એવરીથિંગ. એટલે આ બાજુ સ્વામી કે પેલો પત્ર ક્યાં ગયો? એટલે મેં કહ્યું કે બાપા આમાં કઈ. પછી સ્વામી કે ના શું છે? પછી મેં સ્પષ્ટ કર્યું. મેં કહ્યું બાપા આ દુઃખી જીવ છે, આ છે ને આની અંદર મેં કહ્યું બાપા એને અમુક ગાળો જ લખી છે. તો સ્વામી કે શું લખ્યું? મેં કહ્યું એનું ભાષાંતર ના થાય ને, તમે ગાળોનું ભાષાંતર કરી શકો? તો એ તો શક્ય જ નથી. મેં કહ્યું સ્વામી હવે આમાં કઈ છે નહીં. સ્વામી કે મેં કહ્યું બાપા એક ઉપાય છે. સ્વામી કે શું? મેં કહ્યું ત્યાં સંતોનું મંડળ વિશ્રામ કરે છે, આપણે સંતોને કહીએ કે આ છોકરો છે ને મળી લઈને શું પ્રશ્ન છે? કારણ કે ના એવું નથી કરવું. કારણ કે સંતોને ખબર પડશે તો કદાચ એને વધુ કહી દે. કારણ કે એ બિચારો દુઃખી થાય. કારણ કે દુઃખી છે એને વધારે કહે તો દુઃખી થાય. તો કારણ કે એવું નથી કરવું. મેં કીધું તો શું કરશું? સ્વામી કહે કે તું માળા લે અને કારણ કે હું માળા ફેરવીશ, કે ભલે એને મારામાં હેત ના થાય પણ ઠાકોરજીમાં હેત થાય એવી માળા કરીએ. છે તમારા મારામાં તાકાત? આપણે તો આપણામાં કોઈને હેત ઓછું થયું ને તો એ તો જન્મનો કેન્સલ મૂકી દો. તાવા દમડીને ક્યાં રાખો? એટલે તારામ નથી એટલે બીજામ તો છે કે નહીં? આપણું આખું પ્રાઇમા ફોકસ છે ને આપણે જ હોઈએ છે ટોટલ આપણે. હવે યાદ રાખજો, હે પ્રમુખ સ્વામી, લોકોની ગાળો પણ જો સ્વીકારતા હોય તો તમારી પ્રાર્થના નહીં સ્વીકારે? સ્વીકારે જ ને. તમે જે કાગળ લખીને કઈ પ્રાર્થના કરી, સત્પુરુષ સ્વીકારે જ છે, કારણ કે એ ભગવાનના આદર્શ ભક્ત છે. ભક્ત તો બરાબર પણ એક નોટ આગળ છે. શ્રીજી મહારાજે મધ્યના 28માં કહ્યું કે હું ભગવાનનો ભક્ત નહીં પણ ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. અને મહારાજ કહે છે કે ભગવાનના ભક્તની હું ભક્તિ કરું છું. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે આ સત્સંગને અર્થે અમે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી દીધો છે. એમ પ્રમુખ સ્વામી ભગવાનના ભક્ત તો છે પણ ભગવાનના ભક્તના પણ ભક્ત છે. લઈ આવો એક ગુરુ જે એના શિષ્યના ભક્ત હોય. પ્રમુખ સ્વામી જોઈ સ્વામીએ પોતાના એક ક્ષણ સત્સંગ માટે અર્પણ કરી છે કે નહીં? આ ઉંમરે પણ વિચરણ ચાલુ, આ ઉંમરે પણ ભીડો ચાલુ, આ ઉંમરે પણ એ પોતે જુદો જુદો ઉપાય કરીને હરિભક્તોને મળે. કેટલું કામ! 3 વાગે પધરામણી કરી છે, બપોરે નહીં રાતના. જમતા હોય ને ઉભા થઈને સ્વામી કોઈકના ઘરે ગયા, કોકની ઘરે ગયા હોય ને કે હું નતો તો બીજી વાર ગયા. સામાનને પણ સ્વામીએ સાચવ્યો છે. પોતાનું ખાવાનું હોય એ એક જ ચંક હોય એ પણ સ્વામીએ આપીને હરિભક્તોને જમાડ્યા. કોકના કપમાં આંગળી મૂકીને ચા પણ સ્વામીએ વલોવીને સ્વામીએ ચા પણ પાઈ છે. પોતે ભીડો વેચીને બીજાને સુખી કર્યા છે. હાર્ટ એટેક હોય અને મહંત સ્વામીના મગની પણ ચિંતા કરી. નાનામાં નાની વાત, એક હરિભક્તોને ખબર હશે કે સ્વામીએ કોઈ પોતાનું જોયું જ નથી. દેહ કૃષ્ણાર્પણ. અત્યારની પણ હું વાત કરું છું, ક્લાઇમેક્સ હું તમને દ્રષ્ટાંત આપું કે સ્વામી કેટલું બધું દેહ કૃષ્ણાર્પણ કર્યું છે કે એકવાર સારંગપુરમાં સ્વામીને આંખની અંદર લોહીની થોડીક પેલા ટપિયા ફૂટી જાય ને, કેપિલરીઝ ફાટી જાય છે અને આંખમાં બધું લોહી જામી ગયું. ડોક્ટરે આવીને સ્વામીને પેડ બાંધી દીધું અને કીધું કે આંખ હલાવવાની નહીં. સ્વામીને મનમાં શું ખબર છે? આંખ બંધ ને એટલે આંખને આરામ. અરે ભાઈ, આંખ ન હલે એટલે આંખને આરામ. અંદર તમે ફેરવ કરો તો આંખને ડેમેજ થાય જ. એટલે સ્વામી એક આંખ ઉપર પેચ બાંધીને સ્વામી પત્ર વાંચતા હતા. હવે જે નથી કરવાનું આંખથી એ જ કરતા હતા. સમજી ગયા? પગ તૂટી ગયો પછી ચાલ કરો. એમ આંખ બગડી હોય ને જો કરો ને વાંચ કરો તો એને આરામ બંધ, 2 આંખ બંધ કરવાની હોય. સાહેબ પત્ર વાંચતા હતા, લગભગ 18 પાનાનો પત્ર. એટલે બધા જ બબડ કરે પણ કોઈ કહી ના શકે.
એટલે અમે ત્યાં પહોંચ્યા એટલે મને કીધું છે કે જો ને કે બાપા વાંચે છે એટલે મેં કહ્યું હવે કરવું શું, કારણ કે વાતાવરણ ગંભીર. સ્વામી એક આંખે આમ પત્ર વાંચતા હતા એટલે મેં જઈને ખાલી છે ને મેં કીધું બાપા પત્ર મૂકી દો તો સારું, કારણ કે તને નડે એમને હવે જો ને બસ ઉપર જોવે જ નહીં, એમને જો ઇગ્નોર કરવા તો સંપૂર્ણ ઇગ્નોર કરી શકશે. સ્વામી કે તને નડે? મેં કહ્યું ના. પછી વાંચતા હતા બીજું પાનું, પછી બહુ ચાલ્યું ને એટલે મેં હાથ મૂક્યો આમ. સ્વામી કે લઈ લે, હાથ લઈ લે. એટલે પછી મેં લઈ લીધો, કારણ કે બસ બહુ જાજો તમને સ્કોપ ના આપે. કારણ કે હાથ લઈ લે, મેં લઈ લીધો હાથ. પછી મેં કહ્યું બાપા હવે તમે આંખને આરામ આપો. સ્વામી કે પાટો તો બાંધ્યો જ છે. મેં કહ્યું એવું નહીં, મેં કહ્યું એક આંખે વાંચો તો બીજી આંખને કષ્ટ પડે, એટલે તમે આ આંખે તમે બે આંખ બંધ કરવી પડે. કારણ કે કોણ કે એક આંખે ના વંચાય? મેં કહ્યું ના જ વંચાય ને એક આંખે. કારણ કે તું તારા અમદાવાદના કોઠારીને પૂછજે કે એક આંખે વંચાય કે નહીં, કારણ કે અમદાવાદના કોઠારીને એક જ આંખ છે. સ્વામી ક્યાંથી ક્યાં લઈ આવ્યા સીધું? કારણ કે તું તારા અમદાવાદના કોઠારીને પૂછજે કે એક આંખે વંચાય કે નહીં. મેં કીધું બાપા હવે પણ એમને તો પહેલેથી એક આંખ છે, એટલે જેને એક આંખ હોય એ ટેવાઈ ગયા હોય. સ્વામી કે જ્યારથી મારી એક આંખ આ દુઃખી થઈ છે કારણ કે ત્યારથી હું એમ માનું છું મને એક જ આંખ છે, હવે તને વાંધો છે એમ કે આખો કાગળ પૂરો કર્યો. લે પ્રમુખ સ્વામી એટલે બધું જેને હરિભક્તોને એક એક કાગળ નથી માનતા. He believes is a part of you. જ્યારે શતાબ્દી ઉત્સવ પત્યો, સ્વામીને હૃદયમાં થોડીક તકલીફ થઈ, તાત્કાલિક બાપાને આપણે મુંબઈ લઈ જવા પડ્યા. અડધી રાત સુધી કિરણભાઈ, યોગીચંદ સ્વામી એ બધા સંતો વિચાર કરીએ, મૂંઝાએ શું કરવું. ડોક્ટર સુબ્રમણ્યમને ફોન કર્યો કે આ ઉંમરે અંદર ઇન્વેઝિવ કરવું, એન્જિયોપ્લાસ્ટી થઈ શકે, ફરી બાયપાસ થઈ શકે, શું કરવું? એટલી બધી મૂંઝવણમાં બધા ખાવાનું ભૂલી ગયા અને એટલી બધી મૂંઝવણની અંદર બધા જ ચિંતા. બાપાને બધું જ કીધું હતું કે હવે શું કરવું એ ખબર નથી પડતી, બધું જ. હવે વિચાર કરો, સ્વામી જયારે પ્લેનમાં ગયા ને ત્યારે ધર્મચંદ સ્વામી કીધું સ્વામી પત્રો વાંચતા હતા. સ્વામી મુંબઈ ઉતર્યા એટલે અભય સ્વામી જે મુંબઈના કોઠારી એમણે અમને કીધું કે સ્વામી પત્ર જ વાંચતા હતા. છેક સ્વામી જસલોક હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં સુધી સ્વામી પત્ર જ વાંચતા હતા. પત્રો. અને જયારે સ્વામીનું આ એન્જિયોગ્રાફી થઈ ગયું અને પછી જયારે હોસ્પિટલમાં થોડુંક સારું થયું તે વખત અમે પૂછ્યું કે બાપા તમે નીકળ્યા ત્યારે પત્રો, ઉતર્યા ત્યારે પત્રો, ગયા ત્યારે પત્રો, હોસ્પિટલમાં પત્રો. આટલી બધી ગંભીર બીમારી હોય, લોકો ચિંતા કરે કે હવે મારે શું કરવું, કારણ કે એમાં આગળ રહેશે કે નહીં, શું કરવું. આ બાયપાસ બધાને ચિંતા થાય ને કે હવે આપણે બધા 5-6 સૂચનાઓ આપે કે જો આ કરજો, બધા જ કરે. તમે પત્ર શું વાંચતા હતા? તો બાપાએ શું કીધું સાંભળજો. સ્વામી કે હરિભક્તોએ બધાએ પોતાના હૃદય ખોલીને, કારણ કે જે પત્રો આપણને લખ્યા હોય અને કદાચ આપણને ગંભીર લાંબી બીમારી થાય તો હરિભક્તો બિચારા રાહ જોઈને બેસી રહે, એવું ન કરવું પડે એટલે મેં બધા પત્ર વાંચીને પૂરા કર્યા. લે હી બિલીવ તમારો એક પત્ર પણ એ પોતાનું કાર્ય સમજે, એમની આખી લાઈફસ્ટાઈલ છે. બધું જ સ્વામીને તમે જીવન જુઓ ને તો ભગવાનના ભક્ત છે, પણ ભગવાનના ભક્તના પણ ભક્ત છે. બીજી વાત કરી કે યોગીજી મહારાજના શિષ્ય. અરે બે રીતે યોગી બાપાના શિષ્ય થવાય. એક તો શિષ્ય થઈને રેડીમેડ ગાડી મળે ને, એટલે યોગી બાપાના તમે શિષ્ય કેવડાવો એટલે શું, શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાત્યાન સ્વામી બધા જ તમને મળી ગયા વારસામાં. બહુ સહેલું છે. ગાડી તમે તરત જ કહો હું યોગી બાપાની વંશાવલીમાં આવું છું કે યોગી બાપાના ગાડીમાં આવું છે એટલે બધું જ તમને બેનિફિટ મળી ગયું. શાસ્ત્રી માર્ગનો ભીડો ને આ તે સમજાય છે ને, ઘરે જઈને વિચારજો જો ખબર પડે તો. પણ યોગી મહારાજના શિષ્ય થવું એટલે બધો યશ લેવા માટે શિષ્ય થતા હોય છે. કેટલાય આપણે સ્વામીનો યશ લેવા માટે તિલક ચાંદલો કરે. એક છોકરાનો મને ફોન આવ્યો કે પેલા આમ કઈ કાર્ય કરતો તિલક ચાંદલો કરે, તરત કામ થઈ જાય તો એને સત્સંગ વધી ગયો. લો આપણે સ્વામીએ કામ કરેલું એના ક્રેડિટથી હવે દિલ્હી અક્ષરધામમાં આપણે શું કામ કર્યું છે? કોઈ મૂછો મળે ને જોયા આવજો અમારું અક્ષરધામ. લે લંડન તો હજુ ગયા જ ના હોય તો જોયું અમારું લંડનમાં મંદિર છે, સિડનીમાં છે, 5-6 મંદિરો કહી દઈએ. કેમ? સ્વામીએ કામ કરેલું એનો યશ આપણે લઈએ. પણ યોગી બાપાનો શિષ્ય એટલે શું ખબર? જે કામ બાપાએ કર્યું ને એ બધું જ યોગી બાપાને અર્પણ કરે.
જે કદાચ યોગી બાપાએ ન પણ વિચાર્યું હોય એ પણ પ્રમુખ સ્વામી સતત કહેતા કે યોગી બાપા, યોગી બાપા, યોગી બાપા. ક્લાઇમેક્સ દિલ્હીનું અક્ષરધામ. અરે યોગી બાપાએ સંકલ્પ કર્યો હતો કે યમુના કિનારે મંદિર કરવું છે. એ મંદિર તો થઈ ગયું. યોગી બાપાએ અક્ષરધામ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ જયારે અમે બાપાને કીધું કે બાપા યોગી બાપાએ ક્યાં અક્ષરધામ કર્યું? બાપા કે યોગી બાપાનો સંકલ્પ તમારા કોઈના પેટમાં સમાયેલા હતા નહીં, કર્યો તો લે. અને જે મહાનુભાવો દિલ્હી અક્ષરધામમાં આવે ને બધાને હજુ અમે કઈ કહેવાય છે ને બાપા કે યોગી બાપા કે સંકલ્પ, જે કઈ એમનું તૂટ્યું ફૂટ્યું હિન્દી પહેલું વાક્ય નાખી દે. કોઈ પણ મુકેશ અંબાણી આવીને અને એમને જયારે અક્ષરધામ જોયું અને એને કહ્યું કે અત્યાર સુધી મને કેફ હતો કે રિલાયન્સ જેવું કોઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ન કરી શકે, પણ હું આજે સ્વીકારું છું કે 5 વર્ષમાં રિલાયન્સ પણ આ અક્ષરધામ ના કરી શકે, ઓનલી પ્રમુખ છે. હું ટૂંકમાં તમને વારાફરતી વાત કરું છું. ત્યારે સત્યમિતાનંદ સ્વામી જે પધાર્યા તેમણે કીધું કે મને લાગતું નથી હું ક્યાં છું, પૃથ્વી ઉપર તો નથી, સ્વર્ગમાં છું, વૈકુંઠમાં છું, ગોલકમાં છું, ક્યાં છું. અને મને એમ લાગે છે કે જો બ્રહ્મા ને ભગવાન કે તારે એક જ ચીજ બનાવવાની છે તો એ બ્રહ્મા શાંતિથી પ્રમુખ સ્વામીની રચના કરીને સુઈ જાય, પ્રમુખ સ્વામી આખું બ્રહ્માંડ બનાવી શકે. એક વ્યક્તિ જયારે બાપાને મળે, બાપા કે યોગી બાપા, બાપાનો સંકલ્પ અમે કર્યું જ નથી, યોગી બાપા, યોગી બાપા, યોગી બાપા. જયારે શ્રી રવિશંકરજી જયારે સ્વામીશ્રીને મળ્યા અને સીધા બાપાને મળીને, બહુ મોટા સંત છે ને, બાપાને મળીને હાથ પકડીને પગે લાગીને સ્વામીને કીધું છે મહારાજ કે અબ તક जिसने हमारे मंदिर नष्ट हुए हैं ये सबका जवाब आपने एक बनाकर दे दिया है. બાપા કે અમે જવાબ આપવા નથી કર્યું, અમે તો યોગી બાપાના સંકલ્પ પૂરો કરવા કર્યું છે. એક જ વાત, યોગી બાપા, યોગી બાપા. જે કોઈ વ્યક્તિ આવે, અને હું એટલા માટે કહું છું જે કોઈ હમણાં ક્લાઇમેક્સ, આ વાત જાહેર જ છે એટલે વાત કરું છું. મહિના પહેલા જયારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેનેડા આવ્યા, એ બધું તો બહુ સારું ગયું. એ અરસામાં સીધો મને એક ફોન આવ્યો અને મને કીધું તમે નેપાળમાં આ ફોન ઉપર ફોન કરો. નેપાળ. મેં કહ્યું ભાઈ નેપાળનો ફોન મારે લાગે ના લાગે, ભાઈ જેને હોય ને કહો, નેપાળમાં મારે કેમ ફોન કરવાનો? બહુ મોટા અધિકારીનો ફોન આવ્યો હતો. નેપાળથી સીધો ફોન આવ્યો મને. કોનો? એને કીધું કે સ્વામી હું વર્લ્ડ બેંકનો અર્બન ડેવલપમેન્ટનો ગ્લોબલ હેડ બોલું છું. વર્લ્ડ બેંક અત્યારે નેપાળ સરકારને કરોડો ડોલરની ગ્રાન્ટ આપવા આવ્યું છે. અત્યારે નેપાળના પ્રાઇમ મિનિસ્ટર જોડે મારી મીટિંગ ચાલે છે અને એ મીટિંગની અંદર અમે કીધું કે વર્લ્ડ બેંક તમને ગ્રાન્ટ આપે તો તમે એમાંથી શું બનાવશો? ત્યારે નેપાળના પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે અમે અક્ષરધામ બનાવીશું. અરે મને અચંબો આપી ગયો કે ત્યાં વર્લ્ડ બેંકની લોન ત્યાં આપણને શોધે. એટલે આપણે મૂંઝાયા. મને કે સ્વામી તમે તાત્કાલિક, હું અત્યારે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસની બહાર જ છું અને હું વડો છું અને પ્રાઇમ મિનિસ્ટરને હું શરમમાં ન નાખી શકું, તમે તાત્કાલિક હા કે ના ખોલે ફોન ઉપર હા કે ના. અક્ષરધામ જેવી વાત. મેં કહ્યું સાહેબ તમારું ડેલિગેશન મોકલો, આપણે ચર્ચા કરીએ ને પછી કહીએ. આ બધી વાત મેં બાપાને કહી. બાપા કે યોગી બાપાનો સંકલ્પ. મેં કહ્યું હવે યોગી બાપાને વર્લ્ડ બેંક જોડે શું લેવા દેવા, નેપાળ જોડે શું લેવા દેવા, પ્રાઇમ મિનિસ્ટર જોડે શું લેવા દેવા અને આની જોડે શું લેવા દેવા? કારણ કે તમને ખબર જ નથી. કારણ કે યોગી બાપા બધા સંકલ્પ કરીને જાય છે. યોગી બાપા, યોગી બાપા, યોગી બાપા થ્રુ આઉટ. એક વાર ગાંધીનગરમાં આ પ્રસંગ તમે ખરેખર દંગ થઈ જશો. એક વાર ગાંધીનગરમાં એક કામ પત્યું, અશક્ય હતું, નજીકનું જ કામ. યોગી બાપા ધામમાં ગયા પછીના વર્ષો પછીનું આ કામ, બાપાએ સોંપેલું કામ, અશક્ય. એ બાપાની દયાથી પત્યું અને બાપા આસન પતિ ઉભા થતા હતા. અમે ગયા અને પછી બાપા આપની દયાથી આ કામ પતી ગયું, અશક્ય હતું. બાપા રાજી થયા, બધા સંતોને આશીર્વાદ આપ્યા અને બહુ આનંદમાં હતા. પછી સ્વામી એકદમ મલકાતા બાપા કે યોગી બાપાની કૃપા છે. એટલે પછી મેં કીધું બાપા આમાં, મેં કીધું આમાં કઈ યોગી બાપા કઈ આવતા નથી કેલ્ક્યુલેશનમાં, ક્યાંય આખા કેલ્ક્યુલેશનમાં દાખલામાં જ નથી આવતા. મેં કીધું આ વાત તો પછી ઉભો થયો છે પ્રશ્ન. તમે કીધું છે, તમારી દયા, તમે આશીર્વાદ આપે, તમે બધું કીધું. એટલે મેં ધીરે કીધું બાપા તમને કઈક ભ્રમણા થતી એવું લાગે છે. આવું ડેન્જરસ છે હું બોલ્યો એ પણ. કઈક ભ્રમણા થતી એમ લાગે. આમાં યોગી બાપાને બિચારાને કઈ ખબર નહીં હોય કે આ બધું.
અને સ્વામી છે ને એકદમ ટેસ્ટમાં આવી ગયા. અને બાપા કે ભ્રમણા, સ્વામી કે પછી આમ સ્વાસીમાં આપણે શ્વાસ લેતા હોય ને, સ્વામીએ છાતી પર હાથ મૂક્યો. સ્વામી કે આ શ્વાસ લે છે ને, સ્વામી કે યોગી બાપાની દયા. પછી સ્વામી કે આ નળીઓની અંદર લોહી વહે છે ને, એ યોગી બાપાની કૃપા. સ્વામી કે આ હૃદયના ધબકારા ચાલે છે, એ યોગી બાપાની કૃપા. સ્વામી કે આ પૃથ્વી ફરે છે ને, એ યોગી બાપાની કૃપા. પછી ક્લાઇમેક્સ, સ્વામીએ પોતાનો હાથ ઊંચો કર્યો. સ્વામી કે આ હું હાથ ઊંચો કરું છું ને, સ્વામી કે યોગી બાપાની કૃપાથી થાય છે. અને સ્વામી કે જો એની ઈચ્છા ના હોય ને તો હું હાથ નીચો પણ ના કરી શકું. સ્વામી કે યોગી બાપાની કૃપા. આટલું બધું ગુરુનું પ્રાધાન્ય હોય. He thinks યોગી બાપા, he breathes યોગી બાપા, he lives યોગી બાપા. જયારે બાપા કે ભગવાનના ભક્ત અને જયારે કે યોગી બાપાના શિષ્ય, સંપૂર્ણ જે કાંઈ પોતે કરે છે યોગી બાપા સિવાય એને કંઈ જ પ્રધાન નથી. એ શિષ્ય સાચા, એ ભક્ત સાચા. અને છેલ્લી વાત સ્વામીએ કરી કે સ્વામિનારાયણના સાધુ. પ્રમુખ સ્વામી કોણ? ભગવાનના ભક્ત, ક્યારેય ભગવાનને ગૌણ નથી થવા દેતા. પ્રમુખ સ્વામી કોણ? યોગી મહારાજના શિષ્ય. એટલે ક્રેડિટ લેવા નહીં, પણ એવું નહીં કે યોગી બાપાનો જેવો ધર્મ તેવો પ્રમુખ સ્વામી પાડે, એવું નહીં. એ જે કરે છે બધું જ યોગી બાપા. અમારા બધા સંતોને કાગળ લખીને બાબા કે યોગી બાપાના સંકલ્પે તમે સાધુ થયા છે. કેટલાએ દર્શન જ નથી કર્યા, પણ એક કાગળ એવો નહીં હોય કે સ્વામી એવું ન લખ્યું હોય. ત્યારે યોગી બાપાની દયાથી તમારામાં સાધુતા આવે. એક ક્ષણ આ બાજુ છેલ્લી વાત સ્વામી કીધું કે સ્વામિનારાયણના સાધુ એટલે શું? જે ભગવાન સ્વામિનારાયણ સાધુતાનો માર્ગ, જે ભગવાન સ્વામિનારાયણ ધર્મની અંદર 200 વર્ષની જે ટ્રેડિશન, જે ભગવાન સ્વામિનારાયણ જે આધ્યાત્મિક અર્થ જે મૂક્યું છે, એ બધું જ અત્યારે કોઈએ પણ જીવંત રાખ્યું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. નિયમ ધર્મ જુઓ, મંદિરમાં ભક્તિ જુઓ, મહારાજે જે કાર્ય કર્યું એ જ જુઓ. મહારાજે 500 પરમહંસ, સ્વામીએ 800 સંતો. મહારાજે 6 મંદિરો, સ્વામીએ 800 મંદિરો. મહારાજે એક ખૂણે ખૂણે ભારતના સ્વામિનારાયણનું નામ વેચતું થાય, સ્વામીએ દુનિયાના ખૂણે ખૂણે ક્યાં ને ક્યાં કેટલું બધું સ્વામિનારાયણ નામ. અને કેટલા બધા લોકો રાજી થાય છે. સમજવા જેવું છે. એક જૂના મંદિરના સંત જેમનો આખો ઉછેર જ જૂના મંદિરની ફિલોસોફીમાં થયો છે, એટલે આપણા માટે તો ભાવ ઓછો હોય, જે ખૂબ વિદ્વાન, ખૂબ જ્ઞાની, ખૂબ વડીલ છે, એ જયારે દિલ્હી અક્ષરધામ જોઈને પાછા વળ્યા ને, અને એમને જયારે સ્વામીને વાત કરી અને અમને સંતોને વાત કરી, હું એક ભાષામાં કહું છું, એ કે આજે સ્વામિનારાયણનું નામ દુનિયાના ખૂણે ખૂણે કોઈએ ગાજતું કર્યું તો પ્રમુખ સ્વામી મહારાજ. અને પછી સ્વામીને કે મારા વાલા, કે જે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ હશે એમાંથી એક સંકલ્પ તમે બાકી રાખ્યો નથી. હવે મહારાજે પુનઃ પૃથ્વી પર અવતરણ જ કરવું ન પડે એવું તમે કરી દીધું છે. અને કે જયારે શ્રીજી મહારાજ સોનાના સિંહાસન પર બેઠા હશે અને તમે જયારે એમને મળશો ને, તો સોનાના સિંહાસન ઉપરથી શ્રીજી મહારાજ ઉભા થઈને પ્રમુખ સ્વામી આપને ભેટશે અને પોતાની ગાદી ઉપર મહારાજ તમને બેસાડશે. એવું તમે સ્વામિનારાયણનું નામ કાઢતું કર્યું. સ્વામિનારાયણના સાધુ એટલે વેરી પણ ઘા વખાણે. સ્વામિનારાયણના સાધુ એટલે કે કેટલું બધું પવિત્રતા. સ્વામીએ જે કાંઈ સંસ્થાનો વિકાસ કર્યો છે ને, એક પણ સ્વામિનારાયણના મૂલ્યને બાક કરીને નથી કર્યો, બાકાત કરીને નહીં. He has not developed the સંસ્થા at the cost of any value. કોઈ જગ્યાએ સ્ત્રી પુરુષ મર્યાદામાં કોઈ પણ જગ્યાએ છૂટછાટ લીધી. યુનાઇટેડ નેશનમાં બાપા ગયા, ત્યાં પણ સ્ત્રી પુરુષની મર્યાદા. લંડન મંદિર થયું અને અમે ફ્રાન્સ જતા હતા ત્યારે સંતોએ અને યુવકોએ કીધું કે બાપા હવે લંડન મંદિર આપણને ગ્લોબલ કરશે એટલે ઇન્ટરનેશનલ પ્રેશર આવશે કે સ્ત્રી પુરુષ મર્યાદામાં થોડીક ઢીલ કરો. સ્વામી કે ઇન્ટરનેશનલ શું બ્રહ્માંડનું પ્રેશર આવે ને તો આ નિયમ ધર્મમાં ઢીલ નહીં થાય. એક પણ ધર્મ નિયમમાં ઢીલ વગર. પ્રમુખ સ્વામીએ જે કર્યું છે ને એના કરતા જે નથી કર્યું ને વધારે અગત્યનું છે. It is not important what he has done. It is more important what he has not done. ક્યારેય નિયમ ધર્મમાં ફેરફાર નહીં, ક્યારેય સાધુતામાં આંચ નહીં,
ક્યારેય આ કાર્ય કરવાનો અહમ નહીં, જે નથી થવા દીધું ને એ મોટું છે, એ સ્વામીની મહત્તા છે, એ આપણા અંતરમાં ખબર પડવી જોઈએ. અને એ સ્વામીએ જે સાધુતાના માર્ગે જે વિકાસ કર્યો અને તમે જે નિયમ ધર્મ પાડો છો તે ગભરાટથી પાડો છો, એમના જીવનમાં તો છે, આપણા જીવન પણ નેચરલ છે. હમણાં જ અહીંયા આવી ગયા કે સિટી ઓફ અરવિંદ ડેલસની બાજુમાં સિટી છે આપણું, એના મેયર હર્બર્ટ ગિયર્સ કરીને જ્યારે સ્વામીને ત્યાં મળ્યા બોચાસનની અંદર, અને સ્વામીને એને કીધું કે તમારા સ્વયંસેવકો સંતો સત્સંગીઓ બહુ જુદા છે, અંતરમાં ભાવ છે, પવિત્રતા છે, બહુ બધી વાતો કરી. પછી એને સ્વામીને કીધું હું તમારા માટે ભેટ લઈને આવ્યો છું અને 2 વર્ષ વિચાર્યું છે કે ભેટ સસ્તી છે. સ્વામી કે શું લઈને આવ્યા? એ છે ને 2 પેરાબોલિક મિરર લઈને આવ્યા હતા. એક આવો મિરર ને એક આવો મિરર. એમાં તમે નીચે એક ફૂલ મૂકો ને તો તમને આકાશમાં ફૂલ દેખાય, હોલોગ્રામ જેવું. એટલે એ લઈને સ્વામીએ ફૂલ લેવા ગયા તો આવે જ નહીં હાથમાં. બાપા કે આ તો આવતું જ નથી. પછી એને સ્વામીને કીધું કે હું બહુ વિચારીને તમારા માટે લાવ્યો. કેમ કે તમે છે ને, મેં સાંભળ્યું છે કે ગુરુ દર્પણ હોય છે અને તમે તમારા જીવનથી ભગવાનને પ્રતિબિંબિત કરો છો, અને જે કોઈ તમને પકડવા જશે ને એના હાથમાં પણ તમે નહીં આવો. કોઈ તમને ઈજા કરવા જશે તો તમારે ઈજા પણ તમે નહીં પામો. તમે અખંડ અવિનાશી છો, એટલે આવી હું ભેટ લઈને આવ્યો છું. લે સ્વામી કે આને કોણ શીખવાડી જરૂર? એ ભેટ મહિનો થયો તોય બાપા એમની બાજુમાં રાખી છે. લે છે કે નહીં? અને જે આવે ને તેને સ્વામી કે આ પુષ્પ ઉપાડો તો કોઈના હાથમાં આવે જ નહીં પુષ્પ. લે હજુ સ્વામી છે બધાને, અત્યારે મહિનો થઈ ગયો. પણ જયારે આને બહુ પ્રેમથી વાત કરીને કે સ્વામી હું આ તમને ભેટ આપવા આવ્યો છું, પછી સ્વામી કે તમે અમારો પણ વિચાર એક ભેટ લઈને પાછા જાઓ. હવે ભરાઈ ગયો. કોઈ તેને કહ્યું હતું કે પ્રમુખ સ્વામી પાસે જવું હોય તો તારે દારૂ અઠવાડિયા માટે તો છોડવું જ પડે, મીઠ પણ છોડવું પડે. સ્વામીએ કીધું કે તમે આ યાત્રાની યાદગીરી માટે તમે છે ને કાયમી મીઠ અને દારૂ છોડો. પેલા તમરાઈ ગયા, કારણ કે થોડીઓ જિંદગી ઉછેર એના પર થયો હોય. સ્વામી તમને અખંડ યાદ રહેશે, અમે તમારા માટે પ્રાર્થના કરશું. સ્વામી બહુ આશીર્વાદ આપ્યા. એ પણ કેસ મારો. એને કીધું કે હું નિયમ લઉં. ક્લાઇમેક્સ શું ખબર? ક્રિસમસ હતી ને એનો ફોન આવ્યો કે મરી ગયો. મેયર પાર્ટીઓ કરવાની, ક્રિસમસમાં શું ખોલવાનું હોય? દારૂની બોટલ અને મીઠ ટર્કી 2 જ કરવાનું હોય. મેયર દારૂની પાર્ટી પોતાએ આપવાની હોય. એને શું કીધું ખબર? હું બધું સેટ કરીને બીજી રૂમમાં જઈને લોક કરીને બેસી જાઉં છું, કારણ કે પ્રમુખ સ્વામીને વચન આપ્યું છે એ મારે તોડવું નથી. પ્રમુખ સ્વામીની મહત્તા એટલે શું ખબર છે? કે પ્રમુખ સ્વામી કોણ છે નહીં. ઇટ ઇઝ નોટ ધેટ હુ પ્રમુખ સ્વામી ઇઝ, બટ વોટ યુ બીકમ ઇન હિઝ પ્રેઝન્સ. એની મહત્તા છે. તમે પવિત્ર થાવ છો, તમે દારૂમાં છોડી શકો છો, આપણું જીવન બદલાય છે. એ ચમત્કાર છે ને પ્રમુખ સ્વામી એટલે કોણ. અને હકીકતની અંદર સ્વામિનારાયણના સાધુ એટલે શું? તો આ ઉપસંહારમાં હું આપને વાત કરું છું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું પ્રથમના 44માં કે એવો સાધુ તો હું છું જે પવિત્ર હોય ને, જે સંપૂર્ણ ભગવાન સાંગોપાંગ રાખતા હોય. એ ભગવાન પોતે કહે છે કે એવો સાધુ હું છું. ત્યારે પ્રમુખ સ્વામી એવું નથી કહેતા કે હું ભગવાન છું, પણ ભગવાન પોતે એમ કહે છે એવો સાધુ હું છું. તો બિચારા પ્રમુખ સ્વામી શું કરે? વિચાર તો કરો. ભગવાન કહે છે કે એવો સાધુ તો હું છું. અરે જરા પણ તમારા મનની અંદર સંદેહ શંકા રાખતા નહીં. આ સંપૂર્ણ તાર્કિક છે, શાસ્ત્રોક્ત છે ને આપણો અનુભવ એને મળતો આવે છે. કોઈ કે સ્વામીની પૂજા થાય, કોઈ કે સ્વામીનું ધ્યાન થાય, કોઈ કે સ્વામીની મૂર્તિ રખાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ? શ્રીજી મહારાજ પોતે પ્રથમના 37ના વચનામૃતમાં કહે છે, શું કહે છે? કે એવા સાધુના દર્શન તો અમે ઈચ્છીએ છીએ. મહારાજ પોતે કહેતા હોય કે એવા સાધુની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ. તો તમારે ને મારે ચરણરજ માથે ચડાવવાની કોઈ ચિંતા ના કરવી જોઈએ, ચડાવી જ જોઈએ. જો મહારાજ દર્શન ઈચ્છા હોય તો તમારે નિત્ય દર્શન કરવા જોઈએ. મહારાજ એમ કે છે વચનામૃતની અંદર કે એવા સાધુના દર્શન કરે તો અનંત પતિત જીવ પાવન થાય છે, એનું કલ્યાણ થાય છે. મહારાજ કે છે ને, ત્યાં આપણી ઉપજાવેલી વાત છે, શાસ્ત્રોક્ત છે, વચનામૃત છે.
અને શ્રીજી મહારાજ કહે છે સારંગપુરના 10મા વચનામૃતમાં કે એવા સંતના દર્શન કરે તેમ માનું કે મને સાક્ષાત ભગવાનનું દર્શન કર્યું. મહારાજની કલમ, મહારાજના શબ્દો અને મહારાજની વાત. તો ઉણપ કેમ રાખી? વરતાલના 5મા મહારાજ કહે છે કે એ સાધુ એ ભક્ત અને ભગવાનની તમારે ભેગી સેવા કરવી, સરખી કરવી અને ભેગી માનસીમાં પુષ્પ આપે. એટલે માનસી પૂજા ક્યાં થાય? મનમાં શું કહેવાય? ધ્યાન. જો મહારાજ કહે કે ભક્તની ભેગું તમારે ધ્યાન કરવું તો પ્રમુખ સ્વામીનું ધ્યાન થાય કે નહીં? થાય કે નહીં? ખુશીથી કરજો. કોઈ ચિંતા નથી. ભગવાન રાજી છે, તમે કેમ તું રાજી? જો આપણને સંત મળ્યા છે એટલે સ્વામિનારાયણના સાધુ એટલે 100% સ્વામિનારાયણ જોડે એકાત્મ ભાવ. ભગવાનનું જ કામ કરે છે. તો આવા પવિત્ર સંત હોય તો એની તાકાત શું છે? જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. જેવું કલ્યાણ મહારાજના વખતમાં હતું એવું જ કલ્યાણ ને મોક્ષ અત્યારે છે. એ કેવું કલ્યાણ? અમદાવાદમાં એક આપણા શિલ્પી હતા, પેલા કોતરકામ વાળા નારાયણભાઈ મિસ્ત્રી, જેને અમે માઇકલ એન્જલો કહેતા. હવે બહુ આર્ટિસ્ટ હોય ને, ધૂની હોય, બાપાએ છેલ્લા મિનિટ સુધી એનું ધ્યાન રાખ્યું છે, બહુ પવિત્ર. બાપા નીચે બેસીને એની જોડે ગોષ્ઠી કરી છે. એ નારાયણભાઈ મિસ્ત્રી બહુ કેસ પારા, વૃદ્ધ હતા, ઓછું સાંભળે ઓછું સમજે, પણ બહુ ભક્તિવાળા. એકવાર કોઈ પરોક્ષના મંદિરમાં જઈને મોટેથી ધૂન કરતા હતા, પરોક્ષનું મંદિર. અને બીજા ભક્તો તો ઉભા હોય, ધૂન શું કરે કે ભગવાન મને લાખ રૂપિયા આપો, લાખ રૂપિયા આપો, લાખ રૂપિયા આપો. પેલા બધા છે ને મૂંઝાવા લાગ્યા કે કેમ કે ભગવાન મને લાખ રૂપિયા આપો. એ કે ભગવાન પાસે આવું મંગાય? એટલે કે કેમ? હવે આ બધું આપણે અંતરમાં માંગતા હોઈએ છે, એ જ માંગતા હોઈએ છે, પણ આ પોતે જાહેરમાં માંગતો હતો. એ કે તો શું મંગાય? એ કે ભગવાન પાસે મોક્ષ મંગાય. એટલે કે ભાઈ પ્રમુખ સ્વામી મળ્યા ને ત્યાંથી મોક્ષ તો ખિસ્સામાં લઈને ફરું છું, મારી પાસે લાખ રૂપિયા નથી એટલે માંગુ છું. પેલા બધાને જીવ અદ્ધર થઈ ગયો કે શું? જો પ્રમુખ સ્વામી તમને ને મને મળ્યા ને, મોક્ષ ઇઝ ગેરંટી. હમણાંનો લેટેસ્ટ પ્રસંગ કહો, બીજી કોઈ નાની મોટી ચિંતા જવા દેજો. આગળ બેઠા કે પાછળ બેઠા, મુલાકાત થઈ કે ના થઈ, તમારું ધાર્યું થયું કે ના થયું, 15 સંકલ્પ આપ્યા અને 2 સંકલ્પ પૂરા ન થયા, કોઈ મનમાં ઓછપ લગાડતા નહીં. રિસેશન આવી, કોકનો જોબ ગયો, કોકને માંદગી આવી, આ કુદરતનો ક્રમ છે. પણ પ્રમુખ સ્વામી મળ્યા એટલે શું? હમણાં જ અમારી એક મિટિંગ હતી વડીલ સંતોની, થોડાક બીજા અમે બધા સંતો બેઠા હતા, સ્વામી બેઠા હતા. એમાં બધી વાતો નીકળી, દેશની ને દુનિયાની ને, આમાં આ તકલીફ પડી ને આ પ્રશ્ન છે, આ કૌભાંડ છે, યુદ્ધ ચાલે છે, આ બધી દુઃખની જ વાત. ખરેખર વાતાવરણ ગંભીર થઈ ગયું અને બધી વાતો નીકળી. એટલે પછી વિવેક સાગર સ્વામીએ વિધાન આપ્યું કે બાપા કળિયુગમાં આવું જ હોય, બીજું શું આશા રાખીએ. એટલે આવી બધી વાત છે ને, એટલે આનંદ સ્વામી બેઠા તો હું બેઠો હતો. મેં એકદમ બાપાને કીધું, સાંભળજો. મેં શું બાપા, મને એમ થાય કે હું ખોટા યુગમાં જન્મ્યો. આપણે સતયુગમાં, એટલે હું એવું કહેવા જતો, મેં કહું આ કળિયુગમાં જન્મ્યા, ખોટા આપણે જન્મ્યા. આમાં અડધું કામ એ ધંધામાંથી બહાર ના આવીએ, કે આમ થયું તેમ થયું ને એમાંથી. એટલે મેં એવું કીધું, મેં કહું મને એમ થાય કે આપણે ખોટા યુગમાં જન્મ્યા. મેં કહું હું સતયુગમાં. અને 1 સેકન્ડના ડિલે વગર સ્વામીએ શું કીધું ખર્ચ? મેં કહું બાપા હું સતયુગ સાંગે તો મોક્ષ ના થાય, આટલી આંગળીથી સાંગે તો મોક્ષ ના થાય. એટલું ઝડપપણે કહ્યું ને, એટલે મને લાગ્યું છે કે બહુ સારું થયું આપણે કળિયુગમાં જન્મ્યા, બહુ સારું થયું આપણે આ રિસેશનના ટાઈમમાં રહ્યા, બહુ સારું થયું. આપણને જે કાંઈ તકલીફ થાય તો આવવા દેજો, પ્રમુખ સ્વામી મળ્યા તો મોક્ષ ગેરંટી છે. આ આપણને એવા પુરુષ મળ્યા છે, એ મહારાજ જેવું જ કલ્યાણ કરી શકે અને એમાં લેશ માત્ર તકલીફ નહીં પડવા દે. હમણાં બોચાસનમાં મીટિંગ હતી, સ્વામી વ્હીલચેરમાં છે, 90. કન્ક્લુઝિવ આ રિમાર્ક સાંભળજો, વ્હીલચેરમાં છે ને બાપા 90 છે. સ્વામીએ કીધું કે સવારે 10 વાગે મીટિંગ. જેટલા પગવાળા છે ને અમે બધા, એ કોઈ 10 વાગે આવ્યા નહીં. કોઈ ફરવા, કોઈ વાત કરવા, કોઈ નાહવા જીવન, બધા નહીં હથપત થયા કરતા હતા કે બાપા આવ્યા. અને બાપાની વ્હીલચેર એક્ઝેક્ટલી 10 વાગે આવી ગઈ, ઝાડ ગઈ, કોઈ જ નહીં અંદર રૂમમાં. અને મેં જેવું બારણું ખોલ્યું ને, મેં કહું બાપરે, બાપા કે બાપરે આવો અંદર. મેં કહું કોઈકને બોલાય કે ના આવશે, કે બોલાવા જઈને તું નહીં આવે. એટલે હું જઈને બેઠો. હવે જે કોઈ આવે ને બધા ટપોટપ, બધાના અનુભવ છે. જો લેટ આવ્યા હોય, સ્વામી છે ને કોઈને ચોકતા નથી,
કોઈને ઊંચે સાદે બોલતા નથી. અમે સંતો નિયમ ધર્મ પાડીએ, અમારી શિબિરમાં પણ એકવાર સ્વામીએ ઊંચે સાદે કોઈને વાત જ નથી કરી. ખાનગીમાં જે સ્વામી જોડે બેઠા હોય ને એની જોડે સ્વામી રડ્યા હશે, પણ ગુસ્સે થઈને સ્વામીએ કંઈ નહીં કહ્યું હોય તોય બધા પાડે. પણ બધાને બાપા આવી ગયા અને બધા સદગુરુ સંતો એકદમ ઢીલા ઢબ થઈને બધા બેસી ગયા. અમે બધા જ બેસીને ચૂપચાપ મીટિંગ થઈ. મીટિંગ પછી સ્વામીએ કીધું કે સાંજે 4:30 વાગે. બીજું કાંઈ નથી બોલ્યા અને સ્વામી પછી ને બીજું કાંઈ નથી બોલ્યા, પણ સ્વામી કે સાંજે 4:30 વાગે. પછી એક સામે જોયું, આમ સાયલેન્ટલી જોયું. બધા કે હું બધાની વાત કરું છું. આ સ્વામી એટ 90 હાઉ ક્લિયરલી બધા આમ કર્યું. પછી છે ને અમે સાંજે 4:15 વાગે બધા આવી ગયા, નાઈ ધોઈ પરવારીને ફ્રેશ થઈને બધા સદગુરુ સંતો, બીજા એક નાના મોટા સંતો બધા આવીને બેઠા. સ્વામીની વ્હીલચેર 4:30 આવીને ગઈ અને સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. પછી સ્વામી કહેતા કે હું ઘડિયાળ પહેરતો નથી. મેં કીધું બહુ સારું થયું, ઘડિયાળ પહેરતા નથી એટલે મિનિટ શું ચાલે છે નીકળ સેકન્ડના હિસાબ લે. જો ઘડિયાળ પહેરતા તો સેકન્ડ. પછી સ્વામી હસતા હતા એટલે અમે કીધું કે બાપા એક વસ્તુનો અમને એક નિરાશ થઈ ગઈ. કારણ કે કઈ આમાં સ્વામી કઈ બોલ્યા નથી, પણ એમની લટકું છે ને આપણી માટે એ ટેસ્ટીમની છે, જેમ સીલ મારે ને. મેં કહ્યું બાપા એક વાતની એમને નિરાશ થઈ ગઈ, તમે આટલા બધા ટાઈમમાં આવો છો બાપા કે કઈ. મેં કહ્યું એક વાતનો અમને વિશ્વાસ બેસી ગયો કે અમારો મોક્ષ છે ને 1 સેકન્ડ પણ મોડો નહીં થાય. તમે 5 સેકન્ડ પર આવી ગયા, અમે તૈયાર રહીશું કે નહીં. સ્વામી જે લટકું કર્યું છે એ લટકું આપણી કમાણી છે. એટલું આજના દિવસે યાદ રાખીએ કે પ્રમુખ સ્વામી કોણ છે. તો પ્રમુખ સ્વામી એ ભગવાનના ભક્ત છે, પણ ભગવાનના ભક્તના ભક્ત છે. પ્રમુખ સ્વામી યોગીજી મહારાજના શિષ્ય છે, પણ શિષ્ય તો